की जय। आद्य शक्ति अम्बे मात की जय। जय जय नारायणी, 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 जय जय नारायणी। अम्बा नारायणी, दुर्गा नारायणी, बहुचर नारायणी, काली नारायणी, जय जय नारायणी, जय जय नारायणी, जय जय नारायणी, जय जय नारायणी। आद्य शक्ति कात्यायनी मात की जय। ओम मंगलम ओमकार मंगलम, ओम मंगलम ओमकार मंगलम, ओम नमः शिवाय मंगलम, न मंगलम नकार मंगलम, न मंगलम नकार मंगलम, नाद बिंदु कलातीत वेद मंगलम, नाद बिंदु कलातीत वेद मंगलम, मंगलम मकार मंगलम, मंगलम मकार मंगलम, महादेव दया सिंधु ईश मंगलम, महादेव दया सिंधु ईश मंगलम, शिव मंगलम शिवाय मंगलम, शिव मंगलम शिवाय मंगलम, सिद्ध बुद्ध आत्मरूप वेद मंगलम, सिद्ध बुद्ध आत्मरूप वेद मंगलम, वा मंगलम वकार मंगलम, व मंगलम वकार मंगलम, वाद भेद रहित पर ब्रह्म मंगलम, वाद भेद रहित पर ब्रह्म मंगलम, य मंगलम यकार मंगलम, य मंगलम यकार मंगलम, यथा तत्व परिज्ञान वेद मंगलम, यथा तत्व परिज्ञान वेद मंगलम, ओम मंगलम ओमकार मंगलम, ओम मंगलम ओमकार मंगलम, ओम नमः शिवाय मंगलम, ओम नमः शिवाय मंगलम। बोलिए श्री कैलासपति रोकड़नाथ महादेव की जय। आद्य शक्ति अम्बे मात की जय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं, देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। आद्य शक्ति परम्बा पार्वती मात की जय। गई काले આપણે વ્યાસજી આગળ વાત કહી છે કે
ત્રિશંકુ રાજાઓએ કહ્યું કે સંપૂર્ણ મંત્રોના રહસ્યને જાણનારા મહાભાગ તપસ્વી બ્રહ્મપુત્ર, આપ પ્રસન્ન થઈને મારી નમ્ર પ્રાર્થના સાંભળો. હવે હું સ્વર્ગનું સુખ ભોગવવા ઈચ્છું છું. મારી એવી ઈચ્છા છે કે સ્વર્ગના દિવ્ય ભોગોને હું આ મનુષ્ય શરીરથી ભોગવું. તેથી હે મહામુનિ, આપ મારા દ્વારા કોઈ એવો યજ્ઞ કરાવો કે જેના ફળ દ્વારા મને આ શરીરે જ સ્વર્ગ લોકમાં રહેવાની સુવિધા પ્રાપ્ત થાય. ત્યારે વશિષ્ઠજી બોલ્યા કે મનુષ્ય દેહથી સ્વર્ગ પ્રાપ્તિ અતિ દુર્લભ છે. કારણ શાસ્ત્રમાં એવી સ્પષ્ટ ઘોષણા છે કે મર્યા પછી જ પુણ્ય કર્મના પ્રભાવથી સ્વર્ગમાં રહેવાની સુવિધા મળે છે. એટલે મૃત્યુ પછી જ, અને એમાં પણ કર્મના, પુણ્યના કર્મના, એટલે પુણ્ય કર્મ જે કરેલા હોય એના પ્રભાવથી જ તમે સ્વર્ગ સુધી પહોંચી શકો છો. કારણ કે જીવતા માણસને અપ્સરાઓ સાથે રહેવાનો સુયોગ પ્રાપ્ત થઈ જાય એ સંભવ નથી. હે મહાભાગ, તમે યજ્ઞ કરો. આ શરીર શાંત થયા પછી તમને સ્વર્ગ મળશે. વ્યાસજી કહે છે કે રાજન, વશિષ્ઠજીની આ વાત સાંભળીને રાજા ત્રિશંકુનું મન અત્યંત દુઃખી થઈ ગયું. તેણે ક્રોધપૂર્વક મુનિવરને ફરી કહ્યું કે બ્રહ્મન, આપ જો અભિમાનને કારણે મારું યજ્ઞ નહીં કરો તો હું કોઈ બીજા પુરોહિત પાસે આવો યજ્ઞ કરાવીશ. ત્રિશંકુની આ વાત સાંભળીને મુનિવર વશિષ્ઠજીએ તેમને તરત જ શ્રાપ આપ્યો. ઓહ દુષ્ટ બુદ્ધિ, તું હમણાં જ ચાંડાળ થઈ જા. આ શરીરમાં હમણાં જ તને પિશાચ પણ પ્રાપ્ત થાવ. સતમાર્ગને દૂષિત કરવા વાળા ધર્મવાદી નરેશ, તું મહાપાપી છે. મરીને પણ તને કોઈ રીતે સ્વર્ગ નહીં મળે. વ્યાસજી કહે છે કે રાજન, ગુરુદેવ વશિષ્ઠજીના મુખેથી આવા શબ્દ નીકળતા ત્રિશંકુ પિશાચ થઈ ગયો. તેના કાનોમાં રક્ત જડિત કુંડળ હતા, તે પણ તરત પથ્થર બની ગયા. શરીર પરનો સુગંધિત ચંદનનો લેપ દુર્ગંધમાં ફેરવાઈ ગયો. તેણે પહેરેલું દિવ્ય પિતાંબર કાળા રંગનું થઈ ગયું. મહાત્મા વશિષ્ઠજીના શ્રાપે તેના શરીરનો વર્ણ હાથી જેવો કરી નાખ્યો. વશિષ્ઠજી ભગવતી જગદંબાના ઉપાસક હતા, તેથી તેમના ક્રોધનું આવું પરિણામ આવ્યું. આ પેજ નંબર 557, ફકરા નંબર 2 અને નીચેથી 7મી નંબરની લીટીમાં કહેલું છે. શું કહેલું છે કે વશિષ્ઠજી ભગવતી જગદંબાના ઉપાસક હતા અને તેથી તેમના ક્રોધનું આવું પરિણામ આવ્યું. અને એમને ક્રોધ આવ્યો તો એનું આ પરિણામ આવ્યું. તેથી ભગવતીના ભક્તનું ક્યારેય અપમાન કરવું નહીં. મુનિવર વશિષ્ઠજી ખૂબ નિષ્ઠાથી ગાયત્રી મંત્રનો જપ કરતા હતા. રાજન પોતાના કદરૂપું શરીર જોઈને રાજા ત્રિશંકુ દુઃખી થઈ ગયા. તેમની સ્થિતિ અત્યંત દયાજનક થઈ ગઈ. તેથી મુનિના આશ્રમથી પાછા ઘેર જતા રહ્યા. જંગલમાં ચાલ્યા ગયા. શોકથી વ્યાકુળ થઈને મનમાં વિચાર કરે કે હવે હું શું કરું ને ક્યાં જાઉં. મારું શરીર તદ્દન કદરૂપું થઈ ગયું છે ને મને એવો કોઈ ઉપાય દેખાતો નથી જેનાથી મારું આ દુઃખ દૂર થઈ શકે. આવી સ્થિતિમાં હું ઘરે જાઉં તો મને જોઈને મારો પુત્ર પણ દુઃખી થઈ અને ચાંડાળના વેશમાં મારી પત્ની પણ મારો સ્વીકાર નહીં કરે. મંત્રીઓ પણ મારો અનાદર કરશે. જ્ઞાતિ અને પરિવારના લોકો પણ મારો સાથ છોડી દેશે. બધાથી અલગ થઈને જ મારે રહેવું પડશે. આવી સ્થિતિમાં જીવવા કરતા મરી જવું એ શ્રેષ્ઠ છે. આત્મહત્યાનો વિચાર આવતા જ બીજો વિચાર એ આવ્યો કે આત્મહત્યા તો કરી લઈશ, પરંતુ તે નિશ્ચિત છે કે આત્મહત્યા કરવાથી મારે જન્મો જન્મ ચાંડાળ થવું પડશે. એટલે જુઓ, આ પેજ નંબર 518 ઉપર પહેલા જ ફકરાની અંદર ઉપરથી 14મા નંબરની લીટીમાં કહેલું છે કે આત્મહત્યાનો વિચાર પેલા અમને આવ્યો. કોને આવ્યો? ત્રિશંકુને. જ્યારે શ્રાપ મળ્યો ત્યારે ત્રિશંકુ એવો વિચાર કરે છે કે હું આત્મહત્યા કરી લઉં, પરંતુ એ આત્મહત્યા તો કરી લઈશ, પરંતુ એ નિશ્ચિત છે કે આત્મહત્યા કરવાથી મારે જન્મો જન્મ ચાંડાળ થવું પડશે. આ પેજ નંબર 518માં લખેલું છે ત્રિશંકુએ, અને આ વ્યાસજીએ જાતે કહેલી આ વાત છે. તો
એ ક્યારેય આત્મહત્યા કરવાથી કોઈ વસ્તુનો નિકાલ થતો નથી. ભગવાને જન્મ આપ્યો છે. જો મરી જ જવું હોય તો તમે એવું વિચાર કરો કે બસ હવે આ ભગવાનના આ જન્મ જે છે ભગવાનના સમર્પિત, ભગવાનનું નામ લઈએ, રામ નમઃ શિવાય કો બોલો, રામ બોલો, વિષ્ણુ ભગવાનનું, ગાયત્રી માતાનું, ભગવતીનું કોઈ પણ તમે નામ બોલો તો હત્યા દોષના પરિણામે હું શ્રાપથી ક્યારેય મુક્ત નહીં થાઉં. આવો વિચાર કરીને ફરી સાવધાન થઈને આત્મહત્યા કરવી મારા માટે કોઈ રીતે યોગ્ય નથી, એવો નિર્ણય એને કર્યો. જંગલમાં રહીને આ જ શરીરથી કરેલા કર્મને ભોગવી લઉં. આ શરીરથી જે ખરાબ કર્મ થયેલા છે એ ભોગવી લઉં, કારણ કે ભોગવી લીધા પછી કર્મ ફળ સમાપ્ત થઈ જાય છે. એ સિવાય આનાથી છૂટી શકાય તેમ નથી. એટલે સારું કે ખોટું કોઈ પણ તમે કર્મ કર્યું હોય તો એ ભોગવવી છૂટકો છે. ક્યારેય એવી વસ્તુ છે ને કે ભોગવ્યા વિના એને છુટકારો મળે. તેથી કરાયેલા શુભ હોય કે અશુભ કર્મો તો મારે ભોગવી જ લેવા જોઈએ. હવે હું આ પવિત્ર આશ્રમ પાસે રહીને તીર્થાટન કરીશ અને ભગવતી જગદંબાનું સ્મરણ અને સંતોની સેવા કરીશ. વનમાં રહીને આ પ્રમાણે તપ કરવાથી મારા સંચિત કર્મો સમાપ્ત થઈ જશે અને એ પણ સંભવ છે કે ભાગ્યમાં હશે તો કોઈ મહાત્મા પુરુષના દર્શનનો સુયોગ પ્રાપ્ત થશે. આમ વિચારીને આ રીતે વિચારીને ત્રિશંકુ રાજા તેના નગરમાં ન જતા ગંગા કિનારે જઈને રહેવા લાગ્યા. તે વખતે પોતાના પિતાને શાપ થયો છે એવું જાણીને ત્રિશંકુના પુત્ર હરિશ્ચંદ્રને ખૂબ દુઃખ થયું. બોલો, ત્રિશંકુના પિતા ત્રિશંકુ અને એનો બાળક કોણ? એનો પુત્ર હરિશ્ચંદ્ર. અને હરિશ્ચંદ્રજીના પિતા એ ત્રિશંકુને આ શ્રાપ લાગ્યો છે અને હરિશ્ચંદ્રને ખૂબ આ જાણીને દુઃખ થયું. તેમણે તેના મંત્રીઓને જંગલમાં ત્રિશંકુની પાસે મોકલ્યા. મંત્રીઓ રાજા પાસે પહોંચ્યા અને પ્રણામ કરીને નમ્રતાપૂર્વક કહેવા લાગ્યા કે તે વખતે ચાંડાળ વેશ ધારી ત્રિશંકુ નિશાસા નાખતા લાંબો શ્વાસ લઈ રહ્યા હતા અને મંત્રીઓ કહેવા લાગ્યા કે રાજન, આપના પુત્રની આજ્ઞાથી અમે અહીં આવ્યા છીએ. અમે હરિશ્ચંદ્રના આજ્ઞાકારી મંત્રીઓ છીએ. રાજન, આપના પુત્ર હરિશ્ચંદ્ર અત્યારે યુવરાજ પદ પર છે. તેમણે એમને કહ્યું કે તમે મારા પિતાશ્રીને સન્માનપૂર્વક લઈ આવો. તેથી રાજન, પિતાશ્રીને સન્માનપૂર્વક બધી જ ચિંતાઓ છોડીને આપે રાજ્યમાં પાછા આવવાની કૃપા કરવી જોઈએ. ત્યારે વ્યાસજી કહે છે, રાજા, આ વ્યાસજી જન્મેજય નામના જે રાજા છે એના કથા કહે છે. એટલે વ્યાસજી રાજાને કહે છે કે ચાંડાળના વેશવાળા તે રાજા ત્રિશંકુએ મંત્રીઓની વાત તો સાંભળી, પરંતુ નગરમાં પાછા જવાની તેમની ઈચ્છા ન હતી. તેમણે મંત્રીઓને કહ્યું કે મંત્રીઓ, તમે પાછા જાઓ અને મારો સંદેશો હરિશ્ચંદ્રને આપો કે હે પુત્ર, હું ત્યાં નહીં આવું તો સાવધાન થઈને રાજ્યનો શાસનભાર સંભાળજે. તારે અનેક પ્રકારના યજ્ઞો દ્વારા બ્રાહ્મણોનું સન્માન અને દેવતાઓનું પૂજન કરતા રહેવું જોઈએ. મહાત્માઓએ ચાંડાળ દેહને ખૂબ હીન કેતા ખરાબ ગણાવ્યો છે. હું આ શરીરથી અયોધ્યા આવીશ નહીં. મંત્રીઓને કહ્યું કે હવે તમે અહીંથી પાછા જાઓ અને વિલંબ કરવો યોગ્ય નથી. મારો પુત્ર હરિશ્ચંદ્ર મહાન પરાક્રમી પુરુષ છે. તેની રાજગાદી પર બેસાડીને રાજ્યની પૂરી વ્યવસ્થા સંભાળો, આ મારી આજ્ઞા છે. આ પ્રમાણે ત્રિશંકુના ઉપદેશથી મંત્રીઓની આંખોમાં આંસુ આવ્યા. ત્યાર પછી વાનપ્રસ્થ જીવન વ્યતીત કરનારા રાજા ત્રિશંકુને પ્રણામ કરીને તે ત્યાંથી તરત પાછા ફર્યા. અયોધ્યા આવીને શુભ મુહૂર્તમાં રાજકુમાર હરિશ્ચંદ્રને રાજ તિલક કરી રાજ્યાસન પર બેસાડ્યા અને રાજાની આજ્ઞા પ્રમાણે મંત્રીએ જ્યારે હરિશ્ચંદ્રનો રાજ્ય અભિષેક કર્યો ત્યારે તે પરમ તેજસ્વી ધર્માત્મા રાજાએ રાજ્યનો કારભાર પોતાના હાથમાં લીધો, પરંતુ ત્યારે પણ તેને તેના પિતાની દયનીય સ્થિતિની ચિંતા સતાવી રહી હતી. જન્મેજય રાજાએ જ્યારે પૂછ્યું કે મુનિવર, રાજાની આજ્ઞાથી મંત્રીઓએ હરિશ્ચંદ્રનો રાજ્ય ગાદી અભિષેક તો કર્યો, ત્યાર પછી ત્રિશંકુ રાજાની ચાંડાળ સ્થિતિથી મુક્તિ કેવી રીતે થઈ? તેમણે વનમાં દેહ ત્યાગ કર્યો અથવા ગંગાજીમાં પડીને શરીર છોડ્યું અથવા ગુરુદેવ વશિષ્ઠજીએ તેમનો શ્રાપનો ઉદ્ધાર કર્યો? એ વિશે તમે મને જણાવો કે શું થયું? ત્યારે વ્યાસજી કહે છે કે જન્મેજય રાજા કે હે રાજન,
પુત્રનો અભિષેક થયા પછી ત્રિશંકુ રાજાને અત્યંત હર્ષ થયો. તેઓ ભગવતી જગદંબાના ધ્યાનમાં સમય વિતાવવા લાગ્યા. આ પ્રમાણે થોડો સમય વીતી ગયા પછી વિશ્વામિત્ર મુનિ તપસ્યા પૂરી થવાથી સ્ત્રી પુત્રોને મળવા માટે ઘેર આવે. તેમણે આવીને તેમના પરિવારને સુખેથી રહેલો જોયો. તેથી તેઓ ખૂબ પ્રસન્ન થયા. વિશ્વામિત્રજીએ તેમનું સ્વાગત કરવા સામે આવેલા તેમના પત્નીને પૂછ્યું કે સુંદર આંખોવાળી દેશમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો. તે સમયમાં તમે સમય કેવી રીતે ગાળ્યો? અન્નના અભાવમાં બાળકોનું પોષણ કોણે કર્યું? તે બધું મને કહો. હું તપસ્યામાં જોડાયેલો હતો, તેથી આવી શક્યો નહીં. હે સુંદરી, આપણી પાસે દ્રવ્ય હતું નહીં, તેવી સ્થિતિમાં તે શું કર્યું હતું તે બધું મને જણાવો. વિશ્વામિત્રનું આ વચન સાંભળીને પત્નીએ કહ્યું કે મુનિવર, આપના ગયા પછી મેં ભયંકર દુષ્કાળમાં જે રીતે સમય પસાર કર્યો તે હું કહું સાંભળો. આપના બાળકો ભોજન વિના અત્યંત દુઃખી થયા. તેમને ભૂખ્યા જોઈને રાજન ત્રિશંકુ ઉપરથી નીચે પડી રહ્યા હતા, પરંતુ કૌતુક મુનિના કહેવાથી તેમના તપોબળને લીધે અડધે રસ્તે આકાશમાં જ તે થંભી ગયા. ત્યાર પછી મુનિએ એક બીજા સ્વર્ગની રચના કરવા હાથમાં જળ લઈ અને આચમન કર્યું અને એક મહાયજ્ઞનું આયોજન કર્યું. વિશ્વામિત્રજીના આ પ્રયત્નને જાણીને ઇન્દ્ર વિશ્વામિત્ર પાસે આવ્યા અને કહ્યું કે હે બ્રહ્મન સત્પુરુષ, આપ આ શું કરો છો? આટલા ક્રોધનું કારણ શું છે? જય દ્વારિકા. તેમને કહ્યું કે એ દુકાળ સમયે ખૂબ જ તકલીફો ભોગવી અને સામે મેળવવા માટે હું ભટકવા લાગી. ત્યારે થોડો સામો પ્રાપ્ત થયો, તેના વડે થોડો સમય પસાર કર્યો, પરંતુ હે સ્વામી, સામો પણ ન મળ્યો. ત્યારે હું અત્યંત દુઃખી થઈ ગઈ અને ભયંકર દુષ્કાળમાં સમયમાં જંગલમાં ક્યાંય સામો પણ ન મળતો, ક્યાંથી ભિક્ષા પણ ન મળી શકે એમ ન હતું, ભિક્ષા પણ મળી શકે એમ ન હતું, પરંતુ વૃક્ષો પર ક્યાંક ફળ ન હતા, ધરતીમાંથી પણ કંદમૂળનો બિલકુલ અભાવ હતો. ભૂખથી વ્યાકુળ અને ગભરાયેલા બાળકો રડવા લાગ્યા. હું શું કરું, ક્યાં જાઉં અને મારા ભૂખ્યા બાળકો, એમનું દુઃખ કોને કહું? પછી મેં નક્કી કર્યું કે કોઈ ધનવાન વ્યક્તિને એક બાળક વેચીને તેના પૈસાથી બીજા બાળકોની રક્ષા કરું. બાળકોને બચાવવાનો બીજો કોઈ રસ્તો નથી. આવું વિચારીને મેં વેચવાની આ વાત પુત્રને કહી. ત્યારે તે ખૂબ જ ગભરાઈને રડવા લાગે. હું લોક લાજનો ત્યાગ કરીને રડતા બાળકને લઈને નીકળી. રસ્તામાં મને અત્યંત ગભરાયેલી જોઈને રાજર્ષિ સત્યવ્રતજીએ પૂછ્યું કે આ બાળક કેમ રડે છે? ત્યારે મેં તેમને કહ્યું કે રાજન, અત્યારે આ બાળકને હું વેચવા માટે જાઉં છું. મારી વાત સાંભળીને તે રાજાનું હૃદય દયાથી પીગળી ગયું. તેમણે મને કહ્યું કે તમે આ બાળકને લઈને ઘરે જાઓ. ત્યાર પછી તેણે મારા બાળકોનું ભરણ પોષણ કર્યું. કૌશિક, તે રાજકુમારના દુઃખી થવાથી હું પણ અત્યંત દુઃખી છું, કારણ કે મારા કારણે તે રાજાને ચાંડાળ થવું પડ્યું છે. તેથી હવે તપ અથવા બળ કોઈ પણ ઉપાયે તે રાજાની રક્ષા કરવી તે આપનું પરમ કર્તવ્ય છે. વ્યાસજી કહે છે કે શત્રુ દમન રાજા મુનિવર વિશ્વામિત્રની પરમ સાધ્વી પત્ની દયાજનક પરિસ્થિતિમાં મુકાઈ ગયા હતા. તેમની આ વાત સાંભળીને આશ્વાસન આપતા વિશ્વામિત્રજીએ કહ્યું કે હે કમળ જેવા નેત્રોવાળી, ભયંકર દુષ્કાળના સમયમાં રક્ષા કરીને તમારા પર જેણે મોટો ઉપકાર કર્યો છે તે રાજાને હું શ્રાપમાંથી અવશ્ય છોડાવીશ. મારી વિદ્યા અને તપના બળથી હું તેના દુઃખનો તરત નાશ કરીશ. રાજન, મુનિવર કૌશિક પરમાર્થ તત્વના પરમ વિદ્વાન હતા. તેમણે તેમના પ્રિય પત્નીને આશ્વાસન આપીને વિચાર કર્યો કે આ રાજાનું દુઃખ કઈ રીતે દૂર કરવું. તેઓ ત્રિશંકુ રાજા પાસે ગયા. તે સમયે તેઓ ચાંડાળની આકૃતિમાં અત્યંત દીન દુઃખી થઈને
એક ચાંડાળને ઘેર રહેતા હતા. મુનિને આવતા જોઈને તેમણે આશ્ચર્ય થયું. તરત જ દંડની જેમ જમીન પર પડીને મુનિના ચરણમાં દંડવત નમસ્કાર કર્યા અને ચરણ પકડી લીધા. ત્યારે દ્વિજવર કૌશિકજીએ હાથથી પકડીને ઊભા કર્યા અને આશ્વાસન આપતા કહ્યું કે હું તમારી અભિલાષા પૂરી કરીશ. અત્યારે મારે શું કરવાનું છે એ તમે મને જણાવો. રાજાએ કહ્યું, મુનિરાજ, પૂર્વ કાળમાં મેં યજ્ઞ કરાવવા માટે વશિષ્ઠજીને પ્રાર્થના કરી અને કહ્યું કે મુનિવર, હું એક ઉત્તમ યજ્ઞ કરાવવા ઈચ્છું છું. આપ તે યજ્ઞના આચાર્ય થાવ. હે મુનિશ્રેષ્ઠ, મેં તેમને કહ્યું કે મુનિરાજ, આપ એવો યજ્ઞ કરાવો કે જેનાથી હું સદેહે સ્વર્ગમાં જઈ શકું. આજ શરીરે ઇન્દ્ર લોકમાં જવાનો આ મારો આગ્રહ હતો. ત્યારે વશિષ્ઠજીએ ક્રોધિત થઈને મને કહ્યું કે અરે મહામૂર્ખ, તને આ માનવ શરીરથી સ્વર્ગમાં કઈ સ્થાન મળી શકે? હે પરમ પવિત્ર મુનિરાજ, મેં સ્વર્ગના લોભમાં આવીને ફરીથી વશિષ્ઠજીને કહ્યું કે હું બીજા કોઈ આચાર્ય પાસે યજ્ઞ કરાવીને મારું કાર્ય સંપન્ન કરાવીશ. આ પ્રમાણે કહેવાથી તેમણે મને શ્રાપ આપી દીધો કે મૂર્ખ, તું ચાંડાળ થઈ જા. મને શ્રાપ કેમ થયો તેનું કારણ મેં આપને કહ્યું. આપ મારા દુઃખનો નાશ કરવા પૂરી રીતે સમર્થ છો. ત્યારે વશિષ્ઠજી વ્યાસજી કહે છે કે રાજા, ત્યાર પછી શરૂઆતથી છેવટ સુધીની વાત કહીને, એટલે શરૂઆતથી જે વાત થઈ હતી એ વાત કહીને ત્રિશંકુ મૌન થઈ ગયા. આ વાત સાંભળીને વિશ્વામિત્ર મુનિ રાજાનો શ્રાપ દૂર કરવાનો ઉપાય વિચાર કરવા. વ્યાસ કહે છે કે મહાન તપસ્વી ગાંધીનંદન વિશ્વામિત્રજીએ તેમના કર્તવ્યનો વિચાર કરીને યજ્ઞની સામગ્રી તૈયાર કરી અને મુનિઓને આમંત્રિત કર્યા અને નિમંત્રિત મુનિઓએ યજ્ઞનો હેતુ સમજીને આપવાનો ઇનકાર કર્યો. આ વાત જાણીને વિશ્વામિત્રજી ઉદાસ થઈ ગયા. તેઓ અત્યંત દુઃખી થયા. યજ્ઞનો હેતુ શું હતો કે સદેહે એટલે શરીર સાથે સ્વર્ગમાં જવું છે, આવું ત્રિશંકુનું કહેવું હતું. અને આ કારણ બધાને જણાવ્યું એટલે વિશ્વામિત્રે બધાના મુનિવરોને મોકલી નહોતું. પરંતુ બધાએ યજ્ઞનો હેતુ જાણ્યો એટલે આવવાનો ઇનકાર કરી દીધો. વશિષ્ઠજી બધા બ્રાહ્મણોને યજ્ઞમાં આવતા રોકી દીધા છે. મહારાજ, હવે તમે મારા તપનો પ્રભાવ જુઓ, જેના બળથી હું તમને સ્વર્ગ મોકલું છું, કારણ કે તમારી ઈચ્છા મારે પૂરી કરવી જ છે. આમ કહીને મુનિ શ્રેષ્ઠ કૌશિકજીએ હાથમાં જળ લીધું અને ગાયત્રી જપ પુણ્ય ત્રિશંકુ રાજાને સંકલ્પ દ્વારા આપી દીધું. આજે આપણે સંકલ્પો કરીએ છીએ, આ સંકલ્પનું મહત્વ કેટલું છે વિચારો. કે એમને કૌશિક જે વિશ્વામિત્રજી હતા એમને એવું બસ ખાલી એમ કે ભાઈ આમને મારે આ ચાંડાળ છે પણ મારું કામ કરવું છે આમને, બસ. તો એમને એમ વિચાર કર્યો કે અત્યાર સુધી જે પણ કે મેં ગાયત્રી જપ કર્યો છે એ કે હું આના પાપની અંદરથી નિષ્પાપ થાય એ માટે કે હું એને અર્પણ કરું છું. તો આવી રીતે આની અંદર કહેલું છે. પેજ નંબર 521 ફકરા નંબર 1 અને 12મા લીટીની અંદર કહેલું છે કે મહાતપસ્વી એ બ્રાહ્મણોને તપનો પ્રભાવ એ કૌશિક મુનિએ હાથમાં જળ લઈને ગાયત્રી જપનું પુણ્ય એ ત્રિશંકુ રાજાને સંકલ્પ દ્વારા આપી દીધું અને પુણ્ય પ્રદાન કરીને તેમણે ત્રિશંકુ રાજાને કહ્યું કે રાજર્ષિ, હવે તમે સાવધાન થઈને સ્વેચ્છાપૂર્વક સ્વર્ગમાં જઈ શકો છો. રાજેન્દ્ર, ઘણા કાળની તપસ્યાથી મને આ પુણ્ય પ્રાપ્ત થયું હતું. તમે પ્રસન્નતાપૂર્વક આ પુણ્યના બળે ઇન્દ્ર લોકમાં પધારો અને તમારું કલ્યાણ થાવ. વ્યાસજી જન્મે જઈ રાજાને કહે છે કે રાજન, બ્રાહ્મણ શ્રેષ્ઠ વિશ્વામિત્રજીના આ પ્રમાણે કહેવાથી તેમની તપસ્યાના પુણ્ય પ્રભાવથી તે જ ક્ષણે ત્રિશંકુ રાજા પક્ષીની જેમ વેગથી ઉપર ઉડ્યા. તેમની આકૃતિ અતિ ક્રૂર અને ચાંડાળની હતી. જ્યારે તેઓ ઇન્દ્રલોકની નજીક પહોંચ્યા ત્યારે દેવતાઓએ ઇન્દ્રને કહ્યું કે પ્રભુ,
દેવતાઓની જેમ વાયુ જેવી તીવ્ર ગતિથી આકાશમાં ઉડીને કોણ આવી રહ્યું છે? ચાંડાળની આકૃતિ વાળા આ માણસ ખૂબ ભયંકર દેખાય છે. ઇન્દ્ર તરત ઉઠ્યા અને તેમણે આવી રહેલા ત્રિશંકુને જોયા. ઇન્દ્ર તેમને ઓળખી ગયા અને ઇન્દ્રએ ત્રિશંકુનો તિરસ્કાર કરતા કહ્યું કે અરે, આ તો ચાંડાળ નિંદા પાત્ર, તું આ દેવલોકમાં ક્યાં આવી રહ્યો છે? હમણાં જ તું પૃથ્વી પર પાછો ફરી જા, તારું અહીં રહેવું યોગ્ય નથી. ઇન્દ્રના આ પ્રમાણે કહેવાથી ત્રિશંકુ સ્વર્ગમાંથી સરકીને જેમ પુણ્ય પૂરું થવાથી દેવતાઓ નીચે પડે છે તેમ તે નીચે પડવા લાગ્યો. નીચે પડતા ત્રિશંકુ રાજા વિશ્વામિત્રજીનું નામ લઈને જોર જોરથી બૂમો પાડી રહેવા લાગ્યા કે મુનિવર, હું સ્વર્ગમાંથી પડી રહ્યો છું, મારા દુઃખી જનની રક્ષા કરો. પડી રહેલા રાજાનું રુદન સાંભળીને કૌશિકજીએ ઉપર જોયું કે ત્રિશંકુ નીચે આવી રહ્યો છે. તેથી તેમણે કહ્યું કે ઊભા રહો. ત્રિશંકુ ઉપરથી નીચે પડી રહ્યા હતા, પરંતુ કૌશિક મુનિના કહેવાથી તેમના તપોબળને લીધે અડધે રસ્તે આકાશમાં જ તે થંભી ગયા. ત્યાર પછી મુનિએ એક બીજા સ્વર્ગની રચના કરવા હાથમાં જળ લઈને આચમન કર્યું અને એક મહાયજ્ઞનું આયોજન કર્યું. ને વિશ્વામિત્રજીના આ પ્રયત્નને જાણીને ઇન્દ્ર વિશ્વામિત્ર પાસે કહ્યું કે હે બ્રહ્મન સત્પુરુષ, આપ આ શું કરો છો? આટલા ક્રોધનું શું કારણ છે? મુનિવર, નવી રચના તમે ન કરો અને મને આજ્ઞા કરો, હું આપનું કયું કાર્ય સિદ્ધ કરું, બોલો. ત્યારે વિશ્વામિત્રજીએ બોલ્યા કે હે ઇન્દ્ર, અત્યંત દુઃખી ત્રિશંકુ તમારા સ્વર્ગમાંથી નીચે પડી રહ્યા છે, આપ પ્રેમપૂર્વક તેને સ્વર્ગમાં સ્થાન આપો. વ્યાસજીએ કહ્યું કે વિશ્વામિત્રજીના સંકલ્પને જાણીને ઇન્દ્રના મનમાં અપાર શંકા ઊભી થઈ. તેમ છતાં મુનિના મહાન તપોબળને પારખીને તેમણે એમનું મહાન તપોબળ પારખી લીધું કે ચાલો, જો આવા બાજ પીડાવા જઈશું તો એવું છે કે નહીં મજા આવે, તો તેમ એમને તપોબળ પારખીને વિશ્વામિત્રજીની વાત સ્વીકારી લીધી. ત્યારે ઇન્દ્રએ ત્રિશંકુને દિવ્ય દેહધારી બનાવ્યા અને એક ઉત્તમ વિમાનમાં બેસાડ્યા અને કૌશિક મુનિની આજ્ઞા લઈને સ્વર્ગમાં રવાના થયા. ત્રિશંકુ સાથે સ્વર્ગમાં ગયા પછી વિશ્વામિત્ર આનંદ થઈ અને આસન પર બેઠા. તે વખતે અયોધ્યામાં હરિશ્ચંદ્રજી રાજા હતા અને તેમણે સાંભળ્યું કે પિતાશ્રી પોતાની ઈચ્છા પ્રમાણે સદેહે સ્વર્ગમાં ગયા. તે પરમ ઉપકાર વિશ્વામિત્રજીનો છે. તેઓ અત્યંત પ્રસન્ન થઈ ગયા. રાજા હરિશ્ચંદ્ર તેમના રૂપ, યૌવન અને ચતુર એવા પત્ની સાથે અયોધ્યામાં રહેતા હતા. લાંબો સમય વ્યતીત થયો હોવા છતાં તેમના યુવાન પત્ની સગર્ભા ન થયા. ત્યારે હરિશ્ચંદ્ર રાજાને ચિંતા થઈ. તેઓ ગુરુદેવ વશિષ્ઠજીના આશ્રમ પર ગયા અને ગુરુદેવને માથું નમાવીને પ્રણામ કર્યા. પોતાને સંતાન ન હોવાનું દુઃખ વ્યક્ત કર્યું. રાજાએ કહ્યું કે હે ધર્મને જાણનારા મુનિવર, આપ જ્યોતિષના અને મંત્ર વિદ્યાના પ્રકાંડ વિદ્વાન છો. કૃપા કરીને એવો ઉપાય કરો કે જેથી મને સંતતિ કહેતા સંતાનની પ્રાપ્તિ થાય. વ્યાસજી કહે છે કે બ્રહ્માજીના માનસ પુત્ર મુનિવર વશિષ્ઠજીએ હરિશ્ચંદ્ર રાજાની દુઃખની વાત સાંભળીને એવો વિચાર કર્યો અને કહ્યું. વશિષ્ઠજી બોલ્યા કે મહારાજ, તમારી વાત સાચી છે. તમે જળના પ્રધાન દેવતા વરુણની ઉપાસના કરો. શ્રદ્ધાપૂર્વક આરાધના કરવાથી તમારી ઈચ્છા પૂરી થશે. કારણ કે વરુણથી વધીને સંતાન આપવામાં બીજો કોઈ દેવ સક્ષમ નથી. ધર્મમાં આસ્થા રાખનારા રાજા, તમે વરુણ દેવતાની આરાધના કરો, તમારું કાર્ય અવશ્ય સિદ્ધ થશે. મનુષ્યએ પ્રારબ્ધ અને પુરુષાર્થ બંનેનું મહત્વ જાણવું જોઈએ. પ્રારબ્ધ અને પુરુષાર્થ, પ્રારબ્ધ એટલે નસીબ અને પુરુષાર્થ એટલે આપણે જે મહેનત કરીએ છીએ એને પુરુષાર્થ કહે છે. આ બંનેનું મહત્વ જાણવું જોઈએ. પરિશ્રમ કર્યા વિના કોઈ પણ કાર્ય સિદ્ધ કઈ રીતે થઈ શકે? એટલે પરિશ્રમ કહેતા તમે કઈ પણ કાર્ય કર્યા વિના કોઈ સિદ્ધ કેવી રીતે થઈ શકે? રમ્યા વિના એક સ્ટેજ પાર થાય? એના માટે સ્ટેજ પાર ક્યારે થાય? બરાબર. તો એ કાર્ય કર્યા વિના, પરિશ્રમ કર્યા વિના સિદ્ધિ કઈ રીતે મળે? હે શ્રેષ્ઠ રાજા, તત્વદર્શી મનુષ્યોએ
ખંતથી પરિશ્રમ કહેતા ઉદ્યમથી, પરિશ્રમ કહેતા આપણે મહેનત કરી, મહેનત મનુષ્ય ખૂબ મહેનત કરવી જોઈએ એવું કહેવાય. પ્રયત્ન કરવાથી કાર્યમાં સફળતા મળે છે. કંઈ પણ કાર્યમાં પ્રયત્ન કરો, એક વખત આવે બીજી વખત પછી તો ગોલ્ડ, તેમાં કોઈ જ શંકા નથી. એ પેજ નંબર 523 ઉપર કીધેલું છે. ફકરા નંબર પહેલા જ ફકરામાં 6ઠી નંબરની લીટીમાં રાજન અત્યંત તેજસ્વી ગુરુદેવ વશિષ્ઠજીની આ વાત સાંભળીને રાજાએ તપ કરવાનો નિશ્ચય કરી. ગુરુદેવ વશિષ્ઠજીને પ્રણામ કર્યા અને ત્યાંથી રવાના થઈ ગયા. ગંગાના કિનારે એક પરમ પવિત્ર સ્થાન પર પદ્માસન વાળીને તેઓ બેસી ગયા અને મનમાં વરુણ દેવતાનું ધ્યાન ધરીને તેમણે તપનો આરંભ કર્યો. મહારાજ આ પ્રમાણે તપ કરવાથી વરુણદેવ પ્રસન્ન થયા. રાજાની સામે પ્રગટ થઈને કહ્યું કે ધર્મને જાણનારા રાજન, વરદાન માંગો, હું તમારા તપથી પ્રસન્ન છું. હરિશ્ચંદ્ર રાજાએ કહ્યું કે મારે સંતાન નથી, આપ મને સુખ આપનાર પુત્ર આપવાની કૃપા કરો. 3 પ્રકારના ઋણમાંથી મુક્ત થવા માટે મેં આ તપ કર્યું છે. ત્યારે વરુણ દેવે કૃપા કરી. આ 3 પ્રકારના ઋણ કયા? આમાં તો એક જ લખેલું ખાલી 3 પ્રકારના ઋણ, પછી આગળ વાત છે. પણ આ 3 પ્રકારના ઋણ એટલે પિતૃ ઋણ, એને પિતૃ ઋણ પણ કહેવાય અથવા મનુષ્ય ઋણ પણ કહેવાય. દેવ ઋણ, મનુષ્ય ઋણ અને ભૂત પ્રેત, એમ 3 ઋણ બતાવેલા હોય છે. આની અંદરના 3 ઋણની અંદર એક પિતૃ ઋણ, દેવ ઋણ અને ઋષિ ઋણ, ઋષિઓનું ઋણ. એ 3 ઋણ આપણે ચૂકવવા પડતા હોય છે. એમ આમાં કહ્યું છે પેજ નંબર 523માં બીજા ફકરામાં નીચેથી 5મી લીટીમાં 3 પ્રકારના ઋણમાંથી મુક્ત થવા માટે હરિશ્ચંદ્રજી કહે છે કે મેં આ તપ કર્યું છે. ત્યારે વરુણ દેવે કૃપા કરીને તેમને પુત્ર આપ્યો છે. ત્યાર પછી હરિશ્ચંદ્રના જીવનની અનેક વાતો વ્યાસજીએ જન્મેજય રાજાને કહી. વ્યાસજી કહ્યું કે રાજન, એક સમયની વાત છે. હરિશ્ચંદ્ર રાજા એ શિકાર કરવા ગયા. શિકાર કરવા જંગલમાં ગયા હતા. ત્યાં તેમને એક સુંદર સ્ત્રીને રડતા જોઈ. કરુણાવશ રાજાએ તે સ્ત્રીને પૂછ્યું કે કમળ જેવી વિશાળ આંખો વાળી એ સ્ત્રી, જય દ્વારિકાધીશ, તું શા માટે રડે છે એ મને જણાવ. તને કોઈએ કષ્ટ પહોંચાડ્યું છે? જે પણ હોય તે તું મને કહે. હરિશ્ચંદ્રની વાત સાંભળીને આંસુ લૂછીને એ સ્ત્રી કહેવા લાગી કે રાજન, મારા માટે આ વનમાં રહીને તપ કરી રહેલા મહામુનિ વિશ્વામિત્રને લીધે હું દુઃખી છું. હે ઉત્તમ વ્રતધારી રાજન, આપના રાજ્યમાં રહીને મારે દુઃખી થવાનું આ જ કારણ છે. મુનિ દ્વારા સતાવેલી હું કમના નામની સ્ત્રી છું. આ મારો પરિચય છે. રાજાએ કહ્યું કે વિશાળ નેત્રો વાળી તું તારા સ્થાન પર આનંદપૂર્વક રહે. હવે તારે દુઃખી થવું નહીં પડે. તપસ્વી મુનિને હું અટકાવું છું. આ પ્રમાણે તે સ્ત્રીને આશ્વાસન આપીને હરિશ્ચંદ્ર તુરંત વિશ્વામિત્રજી પાસે ગયા. વિનયપૂર્વક માથું નમાવીને તેમને પ્રણામ કર્યા અને કહ્યું કે મુનિવર, આપ આવું ઘોર તપ કરીને શરીરને કેમ કષ્ટ પહોંચાડો છો? હે મહાબુદ્ધિશાળી, કઈ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે આપ તપ કરી રહ્યા છો? આપ આ તપ કરી રહ્યા છો ખરેખર હકીકત હોય તે કહેવાની કૃપા કરો. હે નંદન મુનિ, હું આપની ઈચ્છા હોય તે કાર્ય કરવા તૈયાર છું. આ પ્રમાણે વિશ્વામિત્રજીને તપ કરતા રોકીને હરિશ્ચંદ્રજી રાજા ઘેર ગયા. હરિશ્ચંદ્રના આવા કૃત્યથી મુનિને ક્રોધ આવ્યો અને તેઓ પોતાના આશ્રમ પર ચાલ્યા ગયા અને હરિશ્ચંદ્ર રાજા સાથે બદલો લેવાનો નિર્ણય કર્યો. કઈ રીતે બદલો લેવો તેનો અનેક પ્રકારે વિચાર કરીને મુનિએ એક ભયંકર રાક્ષસને રાજા પાસે મોકલ્યો. મુનિએ તે રાક્ષસને સુવર બનાવીને મોકલ્યો હતો. તે જોવામાં મહાકાળ જેવો ભયંકર લાગતો હતો. તે સુવરના રૂપમાં રાક્ષસ ભયંકર ગર્જના કરતો હતો. હરિશ્ચંદ્ર રાજાના બગીચામાં ગયો. તેને બગીચાના રાક્ષસોને ભયભીત કરી દીધા અને બગીચાને ઉજ્જડ કરી નાખ્યો.
ત્યારે બગીચાની ચોકી કરતા રક્ષકો ભયને કારણે ત્યાંથી ભાગી ગયા અને ત્યાં આગળ જઈ અને દેવતા, દાનવ, યક્ષ, કિન્નર આમાંથી જય કોઈ દ્વારિકાધીશ. કોઈ નથી. વિશાળ શરીર વાળું આ એક સુવર બગીચામાં આવી ચડ્યું છે. આ સુવરે તેના દાંતોથી વૃક્ષો તોડીને બગીચો તોડી નાખ્યો છે. અમે બાણોથી, લાકડીથી ને પથ્થરોથી મારવા છતાં તે નિડરતાથી એ એમને સામે મારવા દોડે છે. વ્યાસજી જન્મેજય રાજાને કહે છે કે રાજન મહારાજ, હરિશ્ચંદ્ર માળી ગણની એટલે બધા માળીઓ જે હતા એ માળી ગણો ની આ બધી વાત સાંભળીને ક્રોધથી રાતા પીળા થઈ ગયા અને તે જ સમયે ઘોડા પર બેસીને બગીચા તરફ જવા નીકળ્યા. તેમની સાથે હાથી, ઘોડા અને પગે ચાલનારા સૈનિકોની એક વિશાળ સેના હતી. બગીચામાં તેમણે એક વિશાળ કાય સુવરને ગર્જના કરતું જોયું. તેમણે બગીચો ઉજાડી નાખેલો જોયો. આમ બિહામણા મુખ વાળા સુવરને જોઈને રાજા તેને મારવા માટે બાણ છોડવા લાગ્યા. સુવર રાજાના બાણોથી શરીરને બચાવીને વેગપૂર્વક ત્યાંથી ભાગી ગયું. નાસી જતા સુવરને જોઈને રાજા તેના પર તીક્ષ્ણ બાણ છોડતા તેની પાછળ દોડ્યા. તે માયાવી સુવર ક્યારેક દેખાતું ને ક્યારેક અદ્રશ્ય થઈ જતું અને ક્યારેક અનેક પ્રકારના શબ્દો કરતું રાજાની પાસે પહોંચી જતું હતું. રાજા વાયુવેગે પાછળ દોડવા લાગી. રાજા વાયુવેગે દોડતા ઘોડા પર સવાર હતા. સેના પણ તેમની પાછળ દોડવા લાગી અને એક વનમાંથી બીજા વનમાં દોડતા દોડતા સેના પાછળ રહી ગઈ અને રાજા સુવરનો પીછો કરતા આગળ નીકળી ગયા. બરાબર મધ્યાહન સમયે રાજા એક નિર્જન વનમાં આવી પહોંચ્યા. તેમને ક્ષુધા અને તૃષા એટલે તરસ અને ક્ષુધા કહેતા ભૂખ અને તરસ લાગી, સતાવા લાગી. તેઓ થાકી પણ ગયા હતા. સુવર પણ દેખાતું ન હતું. તેથી રાજા ચિંતા કરવા લાગ્યા. નિર્જન અને ઘોર વનમાં રસ્તો સૂઝતો ન હતો. તેઓ અત્યંત દયનીય દશામાં મુકાઈ ગયા. તે વિચારવા લાગ્યા કે હવે શું કરવું ને ક્યાં જવું. હરિશ્ચંદ્ર રાજા નિર્જન વનમાં ચિંતા કરી રહ્યા હતા. તેઓ ખૂબ ગભરાઈ ગયા. સદભાગ્ય તેમને ત્યાં સ્વચ્છ જળ વાળી એક નદી દેખાઈ. તે જોઈને રાજાને આનંદ થયો. ઘોડા પરથી નીચે ઉતર્યા અને તેમણે ઘોડાને પાણી પાયું અને પોતે પણ જળ પીધું. પાણી પીને શાંત થયા પછી તેમણે નગર તરફ જવાનું વિચાર્યું, પરંતુ દિશાનું જ્ઞાન ન રહેવાથી કઈ દિશામાં જવું તેનો નિર્ણય કરી શક્યા નહીં. તે દરમિયાન વિશ્વામિત્રજી વૃદ્ધ બ્રાહ્મણના રૂપમાં તેમની સામે આવ્યા. શ્રેષ્ઠ બ્રાહ્મણને જોઈને રાજાએ પ્રણામ કર્યા. રાજા પ્રણામ કરતા હતા ત્યારે વિશ્વામિત્રજીએ તેમને કહ્યું કે મહારાજ, તમારું કલ્યાણ થાવ. અહીં આવવાનું કષ્ટ કેમ ઉઠાવ્યું? રાજાના નિર્જન વનમાં એકલા આવવાનું શું પ્રયોજન છે? સ્વસ્થ ચિત્તે આપના અહીં આવવાનું કારણ મને જણાવો. ત્યારે હરિશ્ચંદ્ર રાજાએ કહ્યું કે મુનિવર, એક મહાકાય બળવાન સુવર મારા બગીચામાં ઘૂસીને વૃક્ષોનો નાશ કરવા લાગ્યું. તેને રોકવા માટે હાથમાં ધનુષ્ય લઈને સેના સાથે હું મારા નગરની બહાર નીકળી આવ્યો. હવે તે માયાવી સુવર અદ્રશ્ય થઈ ગયું છે. સમજાતું નથી તે ક્યાં ચાલી ગયું. હું તેની પાછળ દોડ્યો ત્યારે સેના કોઈ બીજા રસ્તે ચાલી ગઈ. હું અયોધ્યાનો રાજા હરિશ્ચંદ્ર છું. અત્યારે હું રાજસુ યજ્ઞના નિયમોનું પાલન કરી રહ્યો છું. તેથી જેની જે ઈચ્છા હોય તે મારી પાસેથી મેળવી શકે છે. હે દ્વિજવર, જો આપને યજ્ઞ કરવા માટે ધન જોઈતું હોય તો આપ અયોધ્યા આવવાની કૃપા કરો. હું આપની સેવામાં અઢળક સંપત્તિ આપીશ. વ્યાસજી કહે છે કે રાજન, હરિશ્ચંદ્રની આ વાત સાંભળીને વિશ્વામિત્રજીના મોઢા પર હરખ છવાઈ ગયો. તે રાજાને કહેવા લાગ્યા કે રાજન, આ પુણ્ય ભૂમિ પવિત્ર તીર્થ પાપોનો નાશ કરવા વાળી છે. મહાભાગા નદીમાં સ્નાન કરીને પિતૃઓનું તર્પણ કરો ને રાજન, અત્યારે અત્યંત શુભ સમય છે. આ શુભ સમયે આ પાવન તીર્થમાં સ્નાન કરીને તમારે શક્તિ અનુસાર દાન આપવું જોઈએ.
આ શુભ સમયે સ્વયંભૂ મનુએ કહ્યું કે જે મહાન તીર્થમાં જઈને સ્નાન કર્યા વિના પાછો આવે છે કે કહેતા કોઈ મહાન તીર્થમાં તમે જાઓ અને જો સ્નાન કર્યા વિના પાછો જાય છે તો તે આત્મઘાતી કહેવાય છે. તેથી હે રાજન, તમે આ ઉત્તમ તીર્થમાં તમારી શક્તિ પ્રમાણે સ્નાન, દાન અને પુણ્ય અવશ્ય કરો. તે પછી હું તમને રસ્તો બતાવીશ. તમે તમારા નગરમાં ચાલ્યા જજો. વિશ્વામિત્રજીના આ શબ્દોમાં કપટ હતું. રાજાએ સ્નાન કરવા માટે વસ્ત્ર ઉતાર્યા અને નદીમાં સ્નાન કરવા તૈયાર થયા. ઘોડાને એક વૃક્ષ સાથે બાંધી દીધો. વિશ્વામિત્રના કપટ ભરેલા શબ્દોને ભાવિવશ રાજા સમજી ન શક્યા. રાજા મુનિને આધીન હતા. રાજાએ સ્નાન કરીને પિતૃઓ અને દેવતાઓનું તર્પણ કર્યું અને પછી વિશ્વામિત્રજીને કહ્યું કે સ્વામી, હું આપને દાન આપવા તૈયાર છું. હે મહાભાગ, આપની જે ઈચ્છા હોય તે આપીશ. ગાયો, પૃથ્વી, સોનું, હાથી, ઘોડા અને રથ વગેરે આપને જે ઈચ્છા હોય તે માંગી શકો છો. મારી પાસે એવી કોઈ વસ્તુ નથી જે હું તમને આપી ન શકું કે તે અદેય નથી. મારી જોડે આપ રાજસુ યજ્ઞમાં પધારેલા મુનિઓની સામે આ પ્રતિજ્ઞા કરી છે. તેથી હે મુનિવર, આપ ઉત્તમ તીર્થમાં સદભાગ્યે આપના દર્શન થયા છે. આપની જે ઈચ્છા હોય તે માટે યજ્ઞ કરો. આપનો મનોરથ પૂરો કરવા હું તૈયાર છું. ત્યારે વિશ્વામિત્રજી બોલ્યા કે રાજન, તમારો સૂર્ય જગતમાં ફેલાયેલો છે એ વાત હું જાણું છું, અગાઉથી જ જાણું છું. વશિષ્ઠ મુનિએ કહ્યું હતું કે પૃથ્વી પર આવો કોઈ દાતા નથી. આ મહારાજ હરિશ્ચંદ્ર સૂર્ય વંશમાં ઉત્પન્ન થયા છે. તેમના જેવા દાનવીર રાજા આ વંશમાં પહેલા થયા નથી અને હવે પછી થશે નહીં. આ રાજાના પિતાનું નામ ત્રિશંકુ હતું. પૃથ્વી પર અત્યંત ઉદાર રાજા છે. તેથી હે રાજન, હું આપને વિનંતી કરું છું કે મારે ત્યાં પુત્રના લગ્ન કરાવવા માટે ધનની સમસ્યા ઊભી થઈ છે. મહાભાગ, લગ્ન કાર્ય માટે મને ધન આપવાની કૃપા કરો. રાજાએ કહ્યું કે બ્રાહ્મણ શ્રેષ્ઠ, આપ લગ્ન કરાવો. હું આપની આજ્ઞા પ્રમાણે ધન આપવા તૈયાર છું. જેટલું ઈચ્છો તેટલું ધન તમને આપીશ. આ પ્રમાણે હરિશ્ચંદ્રના કહેવાથી તેમને ઠગવા માટે પ્રયત્ન કરી રહેલા વિશ્વામિત્રજીએ ગાંધર્વી માયા પ્રગટ કરી અને એક સુકુમાર પુત્ર 10 વર્ષની કન્યા તેમની સામે દેખાયા. મુનિએ કહ્યું કે રાજન, આજે આ બંનેનું લગ્ન કરાવવું અનિવાર્ય છે. કોઈ ગૃહસ્થીના પુત્રીનું લગ્ન કરાવવાનું પુણ્ય એ રાજસુ યજ્ઞથી પણ વધારે છે. જો અહીં આગળ કહ્યું છે કે કોઈ પણ ગૃહસ્થી હોય, એનો પુત્ર હોય કે પુત્રી હોય, તો એનું લગ્ન કરાવવાનું પુણ્ય એ રાજસુ યજ્ઞથી પણ વધારે છે. પેજ નંબર 526, દેવી ભાગવત પુરાણ, ફકરા નંબર 2 અને નીચેથી 6 નંબરની લીટીમાં કહેલું છે. અત્યારે તમે જો આ લગ્ન કાર્ય કરાવી દો તો તમને મોટું પુણ્ય મળશે. હરિશ્ચંદ્ર રાજા વિશ્વામિત્રજીની માયા શક્તિ સામે પોતાનો વિવેક ખોઈ બેઠા હતા. મુનિની વાત સાંભળીને તેમણે ધન આપવાની પ્રતિજ્ઞા કરી. રાજાએ કહ્યું કે હું બહુ સરસ, મેં જે કહ્યું તેમાં કોઈ ફેરફાર નહીં થાય. ત્યાર પછી મુનિએ રાજાને રસ્તો બતાવી દીધો અને રાજા પોતાના નગરમાં ચાલ્યા ગયા. રાજાને ઠગીને વિશ્વામિત્રજી પણ તેમના આશ્રમ તરફ ચાલવા માંડ્યા. ત્યાર પછી એક દિવસ વિશ્વામિત્રજીએ હરિશ્ચંદ્ર પાસે જઈને કહ્યું કે રાજન, વેદિકાનું કાર્ય પૂરું કરવા માટે આ સારા અવસરે આજે જ તમે મારી ઈચ્છા પ્રમાણે મને દાન આપો. આમ જઈ અને હરિશ્ચંદ્રને કહ્યું. ત્યારે હરિશ્ચંદ્ર રાજાએ કહ્યું કે બ્રાહ્મણ શ્રેષ્ઠ, આપને શું જોઈએ છે કહો, હું આપની ઈચ્છા હશે તે અવશ્ય બધું જ હું તમને આપી દઈશ. વિશ્વામિત્રજી બોલ્યા કે મહારાજ, પરમ પવિત્ર વેદીના આ શુભ પ્રસંગે આપ હાથી, ઘોડા, રથ અને રત્નોથી ભરેલું સંપૂર્ણ રાજ્ય એ વરને દહેજમાં આપો. વર રાજાના
હાથી ઘોડા રથ આ બધું રત્નોથી ભરેલું સંપૂર્ણ આખું રાજ્ય એ વર રાજાને દહેજમાં આપો. એટલે હરિશ્ચંદ્ર રાજાને એમ કીધું કે તમારી જોડે જે આ ધન દેખાય છે, આ ઘર મિલકત તમે કહો છો મહેલ બેલ બધું, એ હાથી ઘોડા ભરીને રત્નોથી આ જે દેખાઈ રહ્યું છે બધું જ આ સંપૂર્ણ રાજ્ય એ વર રાજાને દહેજમાં આપો. વિશ્વામિત્રજીની માયાથી મોહિત થવાના કારણે હરિશ્ચંદ્ર રાજાએ કંઈ પણ વિચાર કર્યા વિના ઉતાવળે કહી દીધું, બહુ સરસ, આપની ઈચ્છા પ્રમાણે આ મારું રાજ્ય મેં તમને આપી દીધું. તરત જ અત્યંત કઠોર હૃદયના વિશ્વામિત્રજી બોલ્યા કે હા, મને મળી ગયું, પરંતુ રાજેન્દ્ર મહાબુદ્ધિમાન હવે દાનની સાથે દક્ષિણા પણ આપો, કારણ કે મનુ મહારાજે કહ્યું છે કે દક્ષિણા વિનાનું દાન એ નિષ્ફળ છે. આની અંદર 527 પેજ નંબર 527 ફકરા નંબર 2 પહેલી લીટીમાં દક્ષિણા વિનાનું દાન એ નિષ્ફળ છે. તેથી દાન સફળ કરવા માટે તમે યોગ્ય દક્ષિણા આપવાની વ્યવસ્થા કરો. રાજન ત્યારે વિશ્વામિત્રજીએ આ પ્રમાણે કહ્યું ત્યારે હરિશ્ચંદ્ર રાજાએ અત્યંત આશ્ચર્ય થયું. તેમણે મુનિને કહ્યું કે સ્વામી, હવે મારે આપને કેટલું ધન આપવું જોઈએ? હે સત્પુરુષ, આપ જણાવો, જે દક્ષિણા જોઈતી હોય તે કહો, હું આપવા તૈયાર છું. ત્યારે વિશ્વામિત્રજીએ કહ્યું કે 2.5 ભાર સોનું દક્ષિણામાં આપો. અત્યંત વિસ્મય પામેલા રાજાએ કહ્યું કે હા, તે પણ આપીશ. તે વખતે રાજા હરિશ્ચંદ્રના સૈનિકો આવી પહોંચ્યા. મહારાજને જોઈને તેમને અપાર આનંદ થયો, પરંતુ રાજાને ચિંતિત જોઈને સૈનિકોએ રાજાને ચિંતાનું કારણ પૂછ્યું. સૈનિકોના પૂછવાથી હરિશ્ચંદ્ર રાજાએ કંઈ પણ સારું ખોટું કહ્યા વિના પોતાના કરેલા કાર્યનો વિચાર કરતા અંતપુરમાં ચાલ્યા ગયા. રાજા વિચાર કરે છે કે જે વચનથી મારું સર્વસ્વ ચાલી ગયું છે એવું દાન આપવાનું મેં કઈ રીતે સ્વીકાર્યું? આ બ્રાહ્મણે જંગલના લૂંટારાની જેમ મને વાતોમાં ફસાવીને લૂંટી લીધો. રાચય ચીલા સાથે સમગ્ર રાચર લીલાની સાથે સમગ્ર રાજ્યને બ્રાહ્મણને આપવાની હું પ્રતિજ્ઞા કરી બેઠો. એટલું જ નહીં, ઉપરથી 2.5 ભાર સોનું આપવાની પ્રતિજ્ઞા પણ કરી છે. મુનિનું કપટ હું સમજી શક્યો નહીં. એકાએક એ બ્રાહ્મણે મને ઠગી લીધો. ખરેખર દેવની ગતિને જાણી શકાતી નથી. ખબર નથી હજી ભવિષ્યમાં શું થવાનું છે. આવી રીતે ચિંતા કરવા લાગ્યો. ત્યારે ચિંતિત જોઈને રાણીએ ચિંતાનું કારણ પૂછ્યું, પ્રભુ, આપ આટલા ઉદાસ કેમ છો? મને જણાવો, આપનો પુત્ર સ્વરૂપ છે અને આપ રાજસુ યજ્ઞ પણ સફળતા સાથે પૂર્ણ કર્યો છે. હવે પછી ચિંતા શેની કરો છો? પત્નીની વાત સાંભળીને રાજા તેમની પ્રેમથી ચિંતાનું કારણ કહી દેવા ઈચ્છતા હતા. બધું કારણ કહેવા ઈચ્છતા હતા, પરંતુ કહી ન શક્યા. તેઓ અપાર ચિંતાથી ઘેરાઈ ગયા હતા. તેઓ ભોજન પણ કર્યા વિના સ્વચ્છ શૈયા પર સૂઈ ગયા. પ્રાતઃ કાળે કર્મ સંધ્યા વંદન કરી રહ્યા હતા ત્યારે વિશ્વામિત્રજી ત્યાં આવ્યા. તે સર્વસ્વ હરી લેનારા મુનિના આવવાની વાત દ્વારપાલોએ રાજાને કહી અને આજ્ઞા લઈ મુનિ અંદર આવ્યા. રાજાએ વારંવાર તેમને પ્રણામ કર્યા. તે સમયે મુનિએ કહ્યું કે વિશ્વામિત્રજીએ કે રાજ્યનો લોભ છોડીને તે મને આપી દીધો. તમે રાજ્યનો કે લોભ હવે છોડી દો અને મને આપી દો, કારણ કે વચન દ્વારા તમે આ રાજ્ય મને આપી દીધું છે. હવે દક્ષિણાનું સોનું આપીને તમારે તમારી સત્ય વાણીને કહેતા એ તમે સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર જે કહેવાય છે એ જ રીતે સત્ય વાણીને સિદ્ધ કરવી જોઈએ. હરિશ્ચંદ્ર રાજા બોલ્યા કે હે સ્વામી, ના રાજ્ય હવે મારું નથી. મેં તમને આપી દીધું છે. હું અહીંથી બીજે સ્થળે ચાલ્યો જઈશ. આપ ચિંતા ન કરો. હું અત્યારે આપને દક્ષિણાનું સોનું આપી શકું તેમ નથી. જ્યારે મારા પાસે ધન આવશે તે જ ક્ષણે હું આપને દક્ષિણા ચૂકવી આપીશ. આ પ્રમાણે વિશ્વામિત્રજી સાથે વાત કરીને હરિશ્ચંદ્ર રાજાએ પુત્ર રોહિત તથા પત્ની માધવીને કહ્યું કે આ બધું રાજ્ય મેં આ બ્રાહ્મણને દાનમાં આપી દીધું છે. પત્ની અને પુત્રને આ પ્રમાણે કહીને પરમ ધાર્મિક રાજા હરિશ્ચંદ્ર આપણે હવે અયોધ્યા છોડીને જંગલમાં ચાલ્યા જઈએ. વિશ્વામિત્રજી
આ સમૃદ્ધ સારી રાજ્યનો સુખેથી ઉપભોગ કરીશ. આમ કહીને રાજભવનથી નીકળ્યા. તે સમય પણ વિશ્વામિત્રજી માટે સદાચારી રાજાના મુખેથી આદરણીય શબ્દો નીકળી રહ્યા હતા. તેમને જતા જોઈને પુત્ર રોહિત અને રાણી માધવી પણ સાથે નીકળી પડ્યા. આ ત્રણેયની આ સ્થિતિ જોઈને અયોધ્યામાં હાહાકાર થઈ ગયો. અયોધ્યાના તમામ નગરજનો આ દ્રશ્ય જોઈને ચોધાર આંસુએ રડવા લાગ્યા. રુદન કરતા કરતા, હે રાજન, આપે આ શું કરી નાખ્યું? શોકની આ કાળી ઘડી આપના ઉપર ક્યાંથી આવી ગઈ? મહારાજ, ખરેખર આપ ભાવ વેશ આ બ્રાહ્મણની જાળમાં ફસાઈ ગયા આવી ગયા છે. રાજાનો મહાત્મા પુત્ર અને સાધ્વી રાણી સાથે હરિશ્ચંદ્રની આવી દશા જોઈને એ બધા વર્ણના લોકો અત્યંત ખેદ વ્યક્ત કરવા લાગ્યા અને ફિટકાર કરવા લાગ્યા. બ્રાહ્મણો પણ દુઃખી થઈને કહેવા લાગ્યા, આ વિશ્વામિત્ર મહાન દુતારા છે. હરિશ્ચંદ્ર રાજા અયોધ્યાથી નીકળીને જઈ રહ્યા હતા ત્યાં વિશ્વામિત્રજી આવ્યા અને અત્યંત નિષ્ઠુરતાથી કહેવા લાગ્યા કે રાજન, મારી દક્ષિણાનું સોનું હમણાં આપીને પછી તમે આગળ જાઓ, અથવા કહી દો કે હું નહીં આપું તો હું તે સોનું છોડી દઈશ. રાજન, તમારા મનમાં રાજ્યનો લોભ હોય તો તે પણ તમે પાછું લઈ શકો છો. આપનું વચન આપી ચૂક્યા છો. આપવાનું વચન આપી ચૂક્યો છું. આ વાત તમારે સ્વીકારી લેવી જોઈએ. પછી આપવામાં ઘડ બાંધ ના હોવી જોઈએ. વિશ્વામિત્રજીના આ પ્રમાણે કહેવાથી હરિશ્ચંદ્રએ અત્યંત દીનતા સાથે પ્રણામ કરીને બે હાથ જોડીને કહેવા લાગ્યા કે ઉત્તમ વ્રતધારી મુનિવર, મારી પ્રતિજ્ઞા છે કે આપને સોનું આપ્યા વિના હું ભોજન નહીં લઉં. આપ ચિંતા ન કરો. સૂર્ય વંશમાં મારો જન્મ થયો છે. હું એક ક્ષત્રિય રાજા છું. મનુષ્યની અભિલાષા પૂર્ણ કરવા વાળો રાત્રિ મેં કર્યો છે. હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, ઈચ્છા પ્રમાણે દાન આપીને હું કહું કે મેં નથી આપ્યું. આપનું દેવું ચૂકવી આપવું એ મારું પરમ કર્તવ્ય છે. આપ સ્વસ્થ થાવ, હું આપને એટલે તમે શાંતિ રાખો. હું આપને કહેલું સોનું અવશ્ય આપીશ. મને ધન મળે ત્યાંથી તમે રાહ જુઓ. ત્યાં સુધી તમે ખાલી રાહ જુઓ. વિશ્વામિત્રજી બોલ્યા કે રાજન, તમને ધન ક્યાંથી મળશે? રાજ્ય તો હાથમાંથી ચાલી ગયું. રાજ્ય કોષ પર આપનો કોઈ અધિકાર રહ્યો નથી. અર્થ કહેતા પૈસા ભેગા કરવામાં સહાયતા કરનાર સેના તમારી પાસે રહી નથી. તેથી રાજન, હવે તમને ધન મળશે એવી આશા રાખવી પણ વ્યર્થ છે. હું શું કરું? તમે નિર્ધન વ્યક્તિને ધનના લોભમાં આવીને હું દુખી પણ કેવી રીતે કરું? તેથી રાજન, કહી દો હવે હું આપી શકીશ નહીં, ત્યારે હું દક્ષિણા માટેની આશા છોડીને ચાલ્યો જઈશ. હરિશ્ચંદ્રએ વિશ્વામિત્રની આ વાત સાંભળીને કહ્યું કે મારી પાસે બીજું કશું બચ્યું નથી. એ વાત સાચી છે, પરંતુ મારી સ્ત્રી અને પુત્રનું શરીર હજી મારી પાસે શેષ છે. આ લોકોને વેચીને આપનું દેવું હું આપને ચૂકવીશ. બ્રાહ્મણ શ્રેષ્ઠ પ્રભુ, કાશી ક્ષેત્રમાં કોઈ ગ્રાહક મળે તો જણાવો. સ્ત્રી પુત્ર સાથે હું તેમની સેવા કરીશ. અમે બધા તેમને ત્યાં વેચાઈ જઈશું. આપ અમને વેચીને જે પૈસા આવે તેમાંથી 2.5 ભાર સોનું લઈ લેજો. આ પ્રમાણે કહીને પત્ની અને પુત્ર સાથે હરિશ્ચંદ્ર રાજા એ કાશીપુરીમાં ચાલ્યા ગયા, જ્યાં ભગવાન શંકર સ્વયં તેમના પ્રાણ પ્રિયા ઉમિયાજીની સાથે બિરાજે છે. એ કાશી નગરીમાં ગયા છે. બોલીએ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ કી જય. અને કાશીની અંદર શંકરાચાર્યજીએ કહેલું હતું, શ્રી વિદ્યામઠના અભિમુક્તાનંદ સરસ્વતીજી ને દંડવત નમસ્કાર, કે અનાથનાથ વિશ્વનાથ, જે અનાથ છે તો વિશ્વનાથ ભગવાન એવું કહે છે કે જે અનાથ છે ને તે એને અનાથનાથ વિશ્વનાથ કહેતા. હું એનું રક્ષણ કરું છું. તો એવા ભગવાન શિવના કાશીપુરીમાં ગયા. મનને પ્રસન્ન કરનાર તે પવિત્ર કાશીપુરીને જોઈને રાજાએ કહ્યું કે આ પુરી કહેતા આ નગરી એ અત્યંત દિવ્યમાન છે.
ખૂબ જ દિવ્ય છે. આ પુરીના દર્શન કરીને હું કૃતાર્થ થયો છું. પછી તેઓ ગંગા કિનારે ગયા અને સ્નાન કરીને દેવોનું તર્પણ કર્યું. દેવતાઓના અર્ચનનો વિધિ સંપન્ન કરીને તેઓ શહેરમાં ફરવા લાગ્યા. તે દિવ્ય કાશીપુરીમાં આવીને રાજાએ વિચાર્યું કે આ પુરી તો ત્રિશૂળધારી ભગવાન શંકરની સંપત્તિ છે. દુઃખથી વ્યાકુળ થઈને હરિશ્ચંદ્ર રાજા પગે ચાલીને જ કાશી આવ્યા હતા. કાશીપુરીમાં આવ્યા પછી મહારાજના મનને થોડીક શાંતિ થઈ. ત્યાં જ દક્ષિણા લેવાની ઈચ્છાવાળા વિશ્વામિત્રજી તેમની સામે આવ્યા. મુનિને જોઈને રાજાએ નમ્રતા સાથે બે હાથ જોડીને કહ્યું કે મુનિ, આ મારા પ્રાણ પુત્ર અને પ્રિય પત્ની બધા જ સેવામાં હાજર છીએ. અમારામાંથી જેનાથી આપનું કામ સિદ્ધ થાય તે આપ તરત લઈ લો. વિશ્વામિત્ર બોલ્યા કે તમારું કલ્યાણ થાઓ. આજે 1 મહિનો પૂરો થયો. તમને જો તમારી પ્રતિજ્ઞા યાદ હોય તો તે હમણાં જ પૂરી કરો. રાજાએ કહ્યું કે જ્ઞાન અને તપથી દીપ્યમાન બ્રાહ્મણ આજે ખરેખર મહિનો પૂરો થઈ જશે, પરંતુ હજી અડધો દિવસ બાકી છે. ત્યાર સુધી આપ રાહ જુઓ, બીજા દિવસે ન રોકાતા. વિશ્વામિત્રજીએ કહ્યું કે એવું જ થશે, હું થોડી વારમાં પાછો આવું છું. પરંતુ જો તે વખતે પણ તમે મને દેવું ન ચૂકવી શક્યા તો હું તમને શ્રાપ આપીશ. આમ કહીને વિશ્વામિત્રજી ચાલ્યા ગયા છે. તે દક્ષિણા આ મનમાં પ્રતિજ્ઞા કરી ચૂક્યો છું કે તે દક્ષિણા હું તમને આપીશ. જે આપવાની પ્રતિજ્ઞા કરી ચૂક્યા છો તે દક્ષિણા મુનિને કઈ રીતે આપું, ક્યાંથી હું ધન લાવું અને મળી જાય આટલી બધી સંપત્તિ. કોઈ દુર્જન વ્યક્તિ પાસે પણ જો ધન હોય તો પણ હું તેની પાસે માંગુ કઈ રીતે? ધર્મશાસ્ત્રોમાં રાજાઓ માટે 3 વૃત્તિઓ નક્કી કરેલી છે. 3 પ્રકારની ધર્મશાસ્ત્રની અંદર રાજાઓની માટે દાન, અધ્યયન અને યજ્ઞ, આ 3. તેમાં દાન લેવાનું તો રાજા માટે કહેલું જ નથી. રાજાએ દાન ના લેવું જોઈએ. જો હું દક્ષિણા આપ્યા વિના પ્રાણ ત્યાગ કરું તો બ્રાહ્મણ ધનનો નાશ કરનાર મને અધમ અને પાપીને કીડાની યોનિમાં જવું પડશે. તેથી સારું તો એ છે કે હું મારી જાતને વેચી દઉં. હરિશ્ચંદ્ર રાજા વ્યાકુળ થઈને નીચું મોઢું કરીને વિચાર કરતા હતા. તેઓ અત્યંત દયાપાત્ર સ્થિતિમાં હતા. ત્યારે રાણીએ અશ્રુભીની આંખે ગદગદ કંઠે કહ્યું કે મહારાજ, ચિંતા છોડીને સત્ય ધર્મનું પાલન કરો. કારણ કે સત્યરૂપી ધર્મથી વિમુખ મનુષ્ય પ્રેત જેવો ત્યાગ છે. એટલે પ્રેતોના જેમ એને ત્યાગી દેવું જોઈએ. હે શ્રેષ્ઠ પુરુષ, સત્ય વચનનું પાલન કરવું એ પરમ શ્રેષ્ઠ ધર્મ છે. એટલે સાચું બોલવું એ જ પરમ શ્રેષ્ઠ ધર્મ છે. અને સત્ય વચનનું જો પાલન કરવામાં આવે તો તે તો પરમ શ્રેષ્ઠ ધર્મ કહેવાય છે. પુરુષ માટે આનાથી વધીને બીજો કોઈ જ ધર્મ નથી. જેની વાત અસત્ય હોય તેની અગ્નિહોત્ર, વેદા અધ્યયન અને દાન વગેરે બધી જ ક્રિયાઓ નિષ્ફળ થઈ જાય છે. જો ખાલી અસત્ય વાણી હોય તો પણ વગેરે બધી ક્રિયાઓ નિષ્ફળ થઈ જાય છે. ધર્મશાસ્ત્રોમાં કહેલું છે કે વિવેકી પુરુષોના ઉદ્ધારમાં જેમ સત્ય એ પરમ કારણ છે, મેન વસ્તુ સત્ય હોવી જોઈએ, તે જ રીતે દુરાચાર્યોના, ખરાબ માણસોના પતનમાં એ અસત્ય પણ મેન હોય છે. દુરાચારીઓ માટે પણ મેન એ અસત્ય છે. 100 એટલે એકડો ને 2 મીંડા 100 અશ્વમેધ યજ્ઞ અને રાજસુ યજ્ઞ કર્યા પછી એકવાર અસત્ય બોલવાથી યયાતિ રાજાને સ્વર્ગમાંથી નીચે આવવું પડ્યું હતું. વિચાર કરો, યયાતિ રાજાએ 100 અશ્વમેધ યજ્ઞ કર્યા હતા અને 100 રાજસુ યજ્ઞ, પરંતુ એક જ વાર અસત્ય બોલ્યા તો એ સ્વર્ગમાંથી નીચે આવ્યા. આપણે તો દિવસની અંદર કેટલા બોલતા હશે કહો, હરતા ને ફરતા એમ અર્થહીન તરત અસત્ય. હરિશ્ચંદ્ર રાજાએ કહ્યું કે ગજગામિની વંશની વૃદ્ધિ કરનાર આ પુત્ર અહીં છે. તેથી જે પણ ઈચ્છા હોય તે કહો, હું તે કરવા તૈયાર છું. રાણીએ કહ્યું કે આપની વાણી અસત્ય ન થવી જોઈએ. પુત્રને જન્મ આપવાથી મારું જીવન સફળ થઈ ચૂક્યું છે. તેથી આપ મને પૈસા લઈને વેચી દો અને તે પૈસાથી બ્રાહ્મણની દક્ષિણા આપી દો.
વ્યાસજી કહે છે કે રાજા પત્નીની આ વાત સાંભળીને રાજા હરિશ્ચંદ્રને મૂર્છા આવી કહેતા ચક્કર આવીને બેભાન થયા. પછી સ્વસ્થ થયા પછી દુઃખથી વિલાપ કરતા કહેવા લાગ્યા કે હે કલ્યાણી, આ અત્યંત દુઃખની વાત છે જે તમારા મુખેથી નીકળી છે. તારા હાસ્યથી ભરેલા શબ્દો શું મને પાપીને યાદ નથી? હાય હાય કરવા માંડ્યા અને હે પવિત્ર હાસ્યવાળી, હું તને વેચી દઉં, તારે આવી વાત કહેવી ન જોઈએ. હે સુંદરી, તું આવું કેમ બોલે છે? સ્ત્રીને વેચવાની વાત સામે આવવાથી મહારાજ હરિશ્ચંદ્રની ધીરજ ખૂટી ગઈ. ઉપરથી વાતો કહીને જેઓ જમીન પર પડી ગયા અને ફરીથી મૂર્છિત થઈ ગયા. તેમને પૃથ્વી પર મૂર્છિત જોઈને રાણીને અપાર દુઃખ થયું. તેમણે ફરીથી મૂર્છિત થઈ અને પૃથ્વી પર એમને અપાર દુઃખ થયું. તેમણે રાજાને કરુણાપૂર્વક કહ્યું, હે મહારાજ, કયા કર્મના ફળ સ્વરૂપે આ સંકટ આવી પડ્યું, જેના કારણે આપ આજે દરિદ્રની જેમ શરણાર્થી બનીને જમીન પર પડ્યા છો? જેમણે કરોડો સંપત્તિ બ્રાહ્મણોને સહજતાથી આપી દીધી, તે પૃથ્વીનું રાજ કરવા વાળા મારા પતિદેવ આજે પૃથ્વી પર પડ્યા છે. હાય હાય, મહા દુઃખની વાત છે. હે દેવ, આ રાજાએ તમારો કયો અપરાધ કર્યો છે કે જેથી તે ઇન્દ્ર અને ઉપેન્દ્ર જેવા મહારાજને દયાની સ્થિતિમાં મૂકી દીધા? આ પ્રમાણે કહીને રાણી પણ મૂર્છિત થઈ ગઈ. બાળક રોહિત પણ ભૂખને લીધે અત્યંત દુઃખી હતો. તેણે માતા અને પિતા તરફ જોઈને કહ્યું કે પિતાશ્રી, મને અન્ન આપો, મને ભોજન આપો, મને ઘણી ભૂખ લાગી છે, મારી જીભ સુકાય છે. ત્યાં તો મહા તપસ્વી કાળ જેવા વિશ્વામિત્ર આવ્યા અને તેઓ અત્યંત ક્રોધમાં તે દક્ષિણાનું બાકી ધન લેવા માટે મુનિને જોઈને રાજા હરિશ્ચંદ્રને મૂર્છા આવી ગઈ. ફરીથી પાણી છાંટ્યું, હોશમાં આવ્યા અને વિશ્વામિત્રજી સામે જોયું. રાજાને કહેવા લાગ્યા કે તમે જો સ્વસ્થ થયા હોવ તો મને દક્ષિણા આપો, કારણ કે સત્યના પ્રભાવથી જ સૂર્ય તપે છે, સત્યના આધારે જ આ પૃથ્વી રહેલી છે અને સત્ય એ જ પરમ ધર્મ છે. આ સત્યમાં જ સ્વર્ગ રહેલું છે. જો 100 અશ્વમેધ યજ્ઞો અને સત્યને ત્રાજવામાં તોલવામાં આવે તો 100 અશ્વમેધ યજ્ઞો કરતા એ સત્યનું પાલડું એ વજનદાર રહે છે. પરંતુ રાજા, આ બધી વાતનો કરવાનો અર્થ નથી. તમે મને મારી દક્ષિણા આપી અને દક્ષિણા આપી દો, બસ. જુઓ, તમે દક્ષિણા ના આપી શક્યા તો સૂર્ય અસ્ત થતા હું તમને શ્રાપ આપીશ. રાજાના દુઃખનો કોઈ પાર ન રહે. આ સમયમાં વેદના પારંગત એક બ્રાહ્મણ તેમના ઘરમાંથી બહાર નીકળ્યા અને તેમને સાથે બીજા ઘણા બ્રાહ્મણો હતા. તે તપસ્વી બ્રાહ્મણો આ તરફ આવી રહ્યા. તેમને સામે આવેલા જોઈને રાણીએ હરિશ્ચંદ્રજીને ધર્મ અને ચતુર અર્થથી યુક્ત વચન કહ્યા. ત્રણેય વર્ણના પિતા કહેવાય. ધર્મ, પિતાના ધન પર પુત્રનો અધિકાર છે. તેથી મારી ઈચ્છા છે કે આપણે આ બ્રાહ્મણો પાસે ધન માટે પ્રાર્થના કરીએ. બ્રાહ્મણ ત્રણેય વર્ણના પિતા કહેવાય છે. શું કીધેલું છે કે બ્રાહ્મણ પેજ નંબર 532 ઉપર ફકરા નંબર 2 નીચેથી 12મા લીટીમાં કહ્યું છે કે તે તપસ્વી બ્રાહ્મણો આ તરફ આવી રહ્યા હતા અને તેમને સામે આવેલા જોઈને રાણીએ હરિશ્ચંદ્ર રાજાને ધર્મ અને અર્થથી યુક્ત વચન કહ્યા કે પ્રભુ, બ્રાહ્મણ એ ત્રણેય વર્ણના પિતા કહેવાય છે. ધન પર પુત્રનો અધિકાર હોય છે. તેથી મારી ઈચ્છા છે કે આપણે આ બ્રાહ્મણોની પાસે ધન માંગીએ. હરિશ્ચંદ્ર રાજાએ કહ્યું કે દેવી, હું ક્ષત્રિય છું. દાન લેવાનો મારો ધર્મ નથી. બ્રાહ્મણો માટે માંગવું શોભાપદ છે, શોભાસ્પદ છે. બ્રાહ્મણોની માટે જો માંગવું હોય તો, ક્ષત્રિયો માટે નહીં. જો બ્રાહ્મણ માંગે તો નહીં શોભા છે, પણ ક્ષત્રિયો માંગે તે શોભા નથી. બ્રાહ્મણ બધા વર્ણોના ગુરુ છે.
તેમની તો હંમેશા પૂજા કરવી જોઈએ. તેથી ગુરુ પાસે માંગવું યોગ્ય નથી. ક્ષત્રિયો તો આ નિયમના પૂરક કહેતા પોષક છે. દાન આપવું, વિદ્યા અભ્યાસ, યજ્ઞો કરવા, શરણમાં આવેલાને અભયદાન આપવું અને પ્રજાની, બ્રાહ્મણની, ગાયની રક્ષા કરવી, આ ક્ષત્રિયોનો ધર્મ છે. ક્ષત્રિય ક્યારેય એવું રાંક વચન ન બોલવું, કહેતા હલકું વચન ન બોલવું જોઈએ કે મને કંઈ આપો દેવી, હું આપું છું. આવું વચન જ મારા હૃદયમાં સ્થિર રહેલું છે. તેથી ગમે ત્યાંથી ધન મેળવીને બ્રાહ્મણને આપવા હું તૈયાર છું. પત્નીએ કહ્યું કે સ્વામી, કાળના પ્રભાવથી પુરુષની સામે સમ વિષમ પરિસ્થિતિ આવ્યા કરે છે અને સમય જ પરિણામે રાજાને રાજ્યમાંથી ચાલ્યા જવું પડે છે અને રાજાને હંમેશા માટે સુખથી હાથ ધોઈ નાખવા પડે છે. જુઓ, આ બધો કાળનો જ ખેલ છે. ત્યારે રાજા બોલ્યા કે તીક્ષ્ણ ધાર વાળી તલવારથી જીભને કાપી નાખવી યોગ્ય છે, પરંતુ સન્માનનો ત્યાગ કરીને મને આપો આપો એવું કહેવું યોગ્ય નથી. એટલે કે મારી જીભ કાપી નાખો એ યોગ્ય છે, પણ હું કોઈની જોડે માંગુ કે મને આપો એ યોગ્ય નથી. મહાભાગ્યવાન દેવી, હું ક્ષત્રિય છું, કોઈ પાસે કંઈ પણ માંગી શકું નહીં, પરંતુ મારા બાહુબળથી પેદા કરેલું ધન આપવા માટે હું સદા તૈયાર છું. ત્યારે પત્ની કહે છે કે માધવી કહે છે કે મહારાજ, જો આપનું મન યાચના કહેતા માંગણી કરવા અસમર્થ છે તો હું આપની સંપત્તિ છું. ઇન્દ્ર સહિત દેવતાઓએ ન્યાયપૂર્વક મને તમને આપી છે. આપ સ્વામી બનીને મારી આજ્ઞાંકિત પત્નીની હંમેશા રક્ષા કરી રહ્યા છો. હે મહા તેજસ્વી, હવે આપ મારું મૂલ્ય લઈને ગુરુ વિશ્વામિત્રની દક્ષિણા ચૂકવો. પત્નીની આ વાત સાંભળીને મહારાજ હરિશ્ચંદ્રના દુઃખનો પાર ન રહ્યો. અફસોસ અફસોસ કરીને તે રડી પડ્યા. ત્યારે રાણીએ તેમને ફરી કહ્યું કે આપ મારી આ પ્રાર્થનાનો સ્વીકાર કરો, નહીં તો બ્રાહ્મણના શ્રાપ રૂપી અગ્નિથી ભસ્મ થઈને નીચ યોનિમાં જવું પડશે. જુગાર રમવા, મદિરા પાન કરવા, રાજ્યની સીમા વધારવા માટે તો આપ આવું કરતા નથી ને. તેથી મારા સહયોગથી ગુરુની દક્ષિણા ચૂકવીને આપ આપના સત્ય વ્રત ધર્મનું સફળ કરો. રાણીની વારંવાર પ્રેરણાથી હરિશ્ચંદ્ર રાજાએ કહ્યું કે કલ્યાણી, હું અત્યંત નિર્દય થઈને તમને વેચવાની વાત સ્વીકારી કરું છું. જો આવા અતિ નિર્દયનીય વચન કહેવા માટે તમારી વાણી તૈયાર છે તો જે કાર્ય ક્રૂરમાં ક્રૂર વ્યક્તિ પણ નહીં કરે એવું હલકું કાર્ય હું કરીશ. આ પ્રમાણે કહીને મહારાજ હરિશ્ચંદ્ર તેમની પત્ની સાથે શહેરમાં ગયા. ત્યાં એક જાહેર સ્થળ પર તેમના પત્નીને બેસાડ્યા અને મહારાજની આંખમાંથી આંસુ ટપકી રહ્યા હતા અને કહેવા લાગ્યા કે ભાઈઓ અને બહેનો, આપ સૌ મારી વાત સાંભળવાની કૃપા કરો. મારી આ પત્ની મને પ્રાણ જેવી પ્રિય છે, પરંતુ જો કોઈને મારી આ પત્ની પાસે દાસીનું કામ કરવાની ઈચ્છા હોય તો બોલો, મને યોગ્ય દામ મળશે તો હું તરત આપને વેચવા ઈચ્છું. ત્યાં કેટલાક વિદ્વાનો પણ હતા. તેમણે રાજાને પૂછ્યું, અરે ભાઈ, પત્નીને વેચવા આવેલા તમે કોણ છો? રાજા બોલ્યા, આપ લોકો પૂછો છો કે તમે કોણ છો, તો સાંભળો, હું માનવતા વિનાનો એક ક્રૂર માણસ છું, અથવા મને નિર્દય રાક્ષસ પણ કહી શકાય છે. અત્યારે તો હું મારી પત્ની વેચી રહ્યો છું. આ સાંભળીને વિશ્વામિત્રજી વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈને ત્યાં આગળ આવ્યા. હું પૈસા આપીને આ દાસીને ખરીદવા તૈયાર છું, મને આપી દો. મારી પાસે ઘણું ધન છે. મારી પત્ની અત્યંત નાજુક છે, તેનાથી ઘરકામ થતું નથી અને આ દાસીનો સ્વીકાર કરું છું, પરંતુ તેના માટે મારે કેટલા રૂપિયા આપવા પડશે? બ્રાહ્મણે આ પ્રમાણે કહ્યું. ત્યારે મહારાજ હરિશ્ચંદ્રે કહ્યું, તે ઉત્તર આપી શક્યા નહીં. હરિશ્ચંદ્ર એ મનમાં દુઃખથી કોઈ ઉત્તર ના આપી શક્યા. બ્રાહ્મણે કહ્યું કે તારી સ્ત્રીના કર્મ, ઉંમર, રૂપ અને શીલ પ્રમાણે પૈસા આપું છું, તે લઈ લે, મને સ્ત્રી સોંપી દે. ધર્મશાસ્ત્રોમાં પુરુષ અને સ્ત્રીની કિંમત જણાવવામાં આવી છે, તે આ પ્રમાણે છે. ધર્મશાસ્ત્રમાં સ્ત્રીના માણસની કિંમત આવી રીતે બતાવેલી છે. આવું વિશ્વામિત્રજી કહે છે. જો સ્ત્રી 32 લક્ષણો વાળી, કાર્ય કુશળ તથા શીલ અને ગુણોથી યુક્ત હોય
તો તેનું મૂલ્ય 1 કરોડ સોનામહોરો છે. જો આવા બધા શુભ લક્ષણો પુરુષમાં હોય તો તેનું મૂલ્ય 1 અરબ સોનામહોરો થાય છે. બ્રાહ્મણની આ વાત સાંભળીને રાજા હરિશ્ચંદ્ર અત્યંત દુઃખી થઈ જવાથી કંઈ બોલી શક્યા નહીં. બ્રાહ્મણે રાજાની સામે મૃગચર્મ પર 1 કરોડ સોનામહોરો મૂકીને રાણીને વાળ પકડીને ખેંચવા માંડી. રાણી બોલ્યા, આર્ય, હમણાં મને છોડી દો. જ્યાં સુધી હું મારા પુત્રને ન જોઈ લઉં ત્યાં સુધી ક્ષમા કરો, કારણ કે હે બ્રાહ્મણ, પછી મને મારા પુત્રના દર્શન દુર્લભ થઈ જશે. ત્યાર પછી રાણીએ પુત્રને કહ્યું કે બેટા, જો આજે તારી માં એક દાસી બની ગઈ છે. રાજપુત્ર, હવે તું મને અડકીશ નહીં, કારણ કે હવે હું તારો સ્પર્શ કરવા યોગ્ય નથી. તે વખતે તે બાળક માને બ્રાહ્મણ દ્વારા ખેંચાતી જોઈને ઓ માં બોલતો આક્રંદ કરતો દોડ્યો. માતાને પકડી લીધીને તેની આંખોમાંથી આંસુઓ ધારા વહેવા લાગ્યા. કાળા ભમર વાળ વાળું બાળક લથડીએ ખાતો, ઠોકરો ખાતો માતાનું વસ્ત્ર હાથમાં પકડીને ખેંચવા લાગ્યું. ત્યારે બ્રાહ્મણે તેને ધમકાવીને તેમ છતાં બાળક ઓ માં કરતો કહેતો માને છોડતો ન હતો. રાણીએ બ્રાહ્મણને કહ્યું કે હે નાથ, આપ મારા પર કૃપા કરીને આ બાળકને પણ ખરીદી લો, કારણ કે હું વેચાઈ ગઈ હોવા છતાં આ બાળક વિના હું સારી રીતે કામ કરી શકીશ નહીં. તેથી મારા પર એક કૃપા બીજી પણ કરો. અગાઉની જેમ બાળકની કિંમતની સોનામહોરો પર હરિશ્ચંદ્રની સામે એક કપડા પર નાખીને બ્રાહ્મણે આ માં સહિત બાળકને પણ ખરીદી લીધા. બંને દાસ બની ગયા. પછી અત્યંત હર્ષ સાથે બંનેને લઈને તે બ્રાહ્મણ તેના ઘર તરફ ચાલ્યો. રાણીની સ્થિતિ તે વખતે અત્યંત દયાજનક હતી. તેની આંખો અશ્રુઓથી ભરેલી હતી અને રાણીએ રાજાની પ્રદક્ષિણા કરીને ઘૂંટણો ટેકવીને પ્રણામ કર્યા. રાણીએ કહ્યું કે જો મેં દાન આપ્યું હોય, યજ્ઞ કર્યો હોય અથવા મારા વ્યવહારથી બ્રાહ્મણો તૃપ્ત થયા હોય તો તે પુણ્યના પ્રભાવથી આ મહારાજ હરિશ્ચંદ્ર પતિ રૂપે મને ફરીથી પ્રાપ્ત થતો. પ્રાણ કરતા પણ વધારે પ્રિય રાણીની પગમાં પડેલી જોઈને રાજા એ રડવા લાગ્યા. રાજા કહે છે કે સત્ય અને શીલ ગુણો વાળી મારી આ પત્ની અલગ થઈને કેમ જાય છે? વૃક્ષને છોડીને છાયા ચાલી જાય છે એ સંભવ છે? આ પ્રમાણે પરસ્પર પ્રેમ પ્રકટ કરીને રાણીને કહેવા લાગ્યા. રાજા તેમના પુત્રને કહેવા લાગ્યા કે બેટા, તું મને છોડીને ક્યાં જઈશ? હવે પછી હું ક્યાં હોઈશ તેની મને ખબર નથી. રાજ્ય છોડવાથી, વનમાં ભટકવાથી અત્યંત દુઃખી છું. અત્યારે પુત્ર વિયોગ પણ મારા માટે અસહ્ય બની ગયો છે. ત્યારે માધવીએ કહ્યું કે સ્ત્રીઓની ફરજ છે કે સંસારમાં પતિ પાસે રહીને સદા પતિને સુખ આપે. તો પછી હે કલ્યાણી, તું દુઃખને પોતાનો સાથી બનાવીને મારાથી અલગ કઈ રીતે થઈ રહી છે? ઈક્ષ્વાકુના પવિત્ર કુળમાં મારો જન્મ થયો છે. મારી પાસે બધા જ સુખ ભોગોથી સંપન્ન રાજ્ય હતું, તેમ છતાં આજે હું એક દાસી બનીને રહી છું. દેવી, પુરાણ અને ઇતિહાસની વાતો કહીને હવે મારી આ શોક રૂપી સમુદ્રમાં ડૂબેલાનો ઉદ્ધાર કોણ કરશે? ત્યાર પછી રાજા હરિશ્ચંદ્રની સામે જ અત્યંત નિર્દય વ્યવહાર કરીને રાણી અને રાજકુમારને લઈ જવા માટે તે બ્રાહ્મણ તૈયાર થયા. વિશ્વામિત્ર જે ગરડા બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા હતા એમને નિર્દયતાનો વ્યવહાર કરતા કરતા લઈ ગયા. મુનિના ઈશારે સ્ત્રી અને પુત્ર જતા જોઈને રાજાને અપાર દુઃખ થયું. હરિશ્ચંદ્ર વિલાપ કરતા રહ્યા. ત્યાં સ્ત્રી પુત્રને લઈને જઈ રહેલા બ્રાહ્મણ દેખાતા બંધ થયા. તે વખતે મહા તપસ્વી વિશ્વામિત્ર ત્યાં આવી પહોંચ્યા. તેમની સાથે એક શિષ્ય હતો. નિર્દય સ્વભાવવાળા મુનિ અત્યંત ક્રૂર દેખાતા હતા. વિશ્વામિત્ર બોલ્યા કે મહાબાહુ, જો તમારા હૃદયમાં સત્યનું સહેજ પણ સ્થાન હોય તો રાજસુ યજ્ઞની દક્ષિણાનું વચન આપ્યું હતું તેનું પાલન કરો. હરિશ્ચંદ્રએ કહ્યું કે હે નિષ્પાપ, હું આપને પ્રણામ કરું છું ને રાજસુ યજ્ઞ વખતે મેં જે પ્રતિજ્ઞા કરી હતી તે આપની દક્ષિણા તૈયાર છે, તેનો સ્વીકાર કરો.
આ ધન ક્યાંથી આવી મળ્યું? જે તમે મને દક્ષિણા આપી રહ્યા છો તે ક્યાંથી ધન આવ્યું? તમે આ ધન કઈ રીતે મેળવ્યું તે મને કહો. ત્યારે રાજા કહે છે, આ સાંભળીને ઉત્તમ વ્રતવાળા લાગ્યા. રાજાએ કહ્યું કે ક્યાંથી લાયા અને કેવી રીતે મેળવ્યું? એ કહેવાથી શો ફાયદો? તે સાંભળીને વધારે તો દુઃખ થશે. હું દૂષિત ધન લેતો નથી, મને પવિત્ર ધન મળવું જોઈએ. ઋષિએ એવું કહ્યું. તેથી ધન ક્યાંથી આવ્યું તે મને કહો. રાજાએ કહ્યું કે મેં મારી પત્ની 1 કરોડ સોના મહોરોમાં વેચી દીધી છે. મારા પુત્રનું નામ રોહિત છે, તેને વેચવાથી મને 10 કરોડ સોના મહોરો મળી. આ રીતે તેમને મારી પાસે 11 કરોડ સોના મહોરો છે. આપ તેનો સ્વીકાર કરો. સુતજી કહે છે કે સ્ત્રી પુત્રને વેચવાથી મળેલું ધન વિશ્વામિત્રને ઓછું લાગ્યું. તેથી તેમણે ક્રોધપૂર્વક શોકાકુલ મહારાજ હરિશ્ચંદ્રને કહ્યું કે રાજસુ યજ્ઞની દક્ષિણા આટલી ઓછી ન હોય, તેથી વધુ ધન મેળવો, જેથી દક્ષિણાની રકમ પૂરી થઈ શકે. ક્ષત્રિય ધર્મનું પાલન ન કરનાર રાજા, તમે આટલા ધનથી જ મારી દક્ષિણા પૂરી થઈ જશે એવું માનો છો? તો હું અત્યારે મારું પરમ બળ પ્રકટ કરું છું. જુઓ, હું એક પરમ પવિત્ર અંતકરણ વાળો તપસ્વી બ્રાહ્મણ છું. મેં શ્રેષ્ઠ ગ્રંથોનો શુદ્ધ અભ્યાસ કર્યો છે, તપ કર્યું છે, મારી પાસે બધી શક્તિઓ છે. રાજાએ કહ્યું કે ભગવાન, હું આ સિવાય વધારે દક્ષિણા આપીશ, પરંતુ થોડો સમય રાહ જુઓ. હમણાં મેં પુત્ર અને સ્ત્રીને વેચ્યા છે, પરંતુ હું પોતે હજુ બાકી છું. વિશ્વામિત્રજી બોલ્યા, રાજા, દિવસનો અડધો ચોથો પહર જઈ રહ્યો છે. મારી પ્રતીક્ષાનો અંત આવી ગયો છે. હરિશ્ચંદ્રને આવા દયાહીન શબ્દ કહીને ક્રોધી વિશ્વામિત્રએ ત્યાં જે ધન હતું એ બધું લઈ લીધું અને ત્યાંથી ચાલ્યા ગયા. વિશ્વામિત્રના ગયા પછી રાજા અત્યંત દુઃખી થઈ અને નિશાસો નાખતા હતા. અત્યંત નિર્દય દેખાતા એ ત્યાં આગળ એ ધનનો સંચય હું કેવી રીતે કરી એમ વિચારતા વિચારતા ચોથા પ્રહરમાં જ વાત કરી. તે દરમિયાન ધર્મરાજાએ ચાંડાળનો રૂપ લઈ અને ત્યાં આગળ આવ્યા. તે ચાંડાળના શરીરમાંથી દુર્ગંધ આવતી હતી ને તેના દાંત બહુ મોટા ને દાઢી મૂછ વધી ગયેલી, છાતી ભયંકર ને કાળો મેસ ને શરીર સ્થૂળ, હાથમાં એક જૂની લાકડી એવું લઈ અને ચાંડાળે કહ્યું કે હું તને દાસ તરીકે રાખવા ઈચ્છું છું. તારે મારે એક ખાસ નોકરની જરૂર છે. જણાવો, તમારી કિંમત કેટલી? આ ચાંડાળનો વેશ અતિ ભયંકર હતો. તેની રંગ નિર્દયતા દુરાચારી ચાંડાળની એ વાત આ વાત કરતો જોઈને હરિશ્ચંદ્રએ તેને પૂછ્યું કે તમે કોણ છો? ચાંડાળે કહ્યું કે હું એક ચાંડાળ છું, મારું નામ પ્રવીર છે. તમારે મારી આજ્ઞા મેળવીને સ્મશાનમાં રહીને મૃત શરીરના ઉપરના કફન લેવાનું કામ કરવાનું છે. આ પ્રમાણે ચાંડાળે જ્યારે હરિશ્ચંદ્ર રાજાને કહ્યું ત્યારે તેમને ચાંડાળને કહ્યું કે મારો તો એવો વિચાર છે કે કોઈ બ્રાહ્મણ અથવા ક્ષત્રિયનો દાસ બનું. વ્યાસજીએ કહ્યું કે મહારાજ, હરિશ્ચંદ્ર ચાંડાળ સાથે વાત કરી રહ્યા હતા ત્યારે તપસ્વી વિશ્વામિત્ર ત્યાં આવી પહોંચ્યા. તેમની આંખો ક્રોધથી ભરેલી હતી. તેમણે રાજાને નિર્દયતાથી કહ્યું કે આ ચાંડાળ તમારી ઈચ્છા પ્રમાણે ધન આપવા તૈયાર છે, તો પછી તમે તેની સાથે અથવા તેની પાસેથી ધન લઈને મને કેમ નથી આપતા? વિશ્વામિત્ર બોલ્યા કે જો તમે ચાંડાળને વેચાઈને તે ધન મને નહીં આપો તો હું તમને હાલ જ હમણાં જ શ્રાપ આપીશ. ચાંડાળ અથવા બ્રાહ્મણ ગમે તેની પાસે લઈને તમે મારી દક્ષિણાની રકમ હમણાં જ આપી દો. અત્યારે આ ચાંડાળ સિવાય બીજો કોઈ વ્યક્તિ તમને ધન આપી શકે તેમ નથી. તે વખતે મહારાજ હરિશ્ચંદ્ર મરદાની જેમ બેહોશ થઈ ગયા અને તેમની ધીરજ ખૂટી પડી અને પ્રસન્ન થાવ એમ કહીને તેમણે વિશ્વામિત્રજીના બંને પગ પકડી લીધા. હરિશ્ચંદ્રજી કહ્યું કે હું આપનો અત્યંત દુઃખી સેવક છું. મારી સ્થિતિ અત્યંત દયાજનક છે, તેમાંય હું આપનો ભક્ત છું. ચાંડાળના આધીન રહેવું મારા માટે અતિ દુઃખદ છે. તેથી મારા ઉપર કૃપા કરો. આપની બાકીની દક્ષિણા આપવા માટે હું આપનો દાસ થઈને આપનું સેવા કાર્ય કરીશ.
આ પ્રમાણે આપનું કાર્ય તમે મને થોડો સમય આપો. બહુ સરસ, એવું જ થશે. વિશ્વામિત્રજી બોલ્યા, તમે મારા સેવક બની જાઓ, પરંતુ રાજન, શરત એ છે કે તમારે હંમેશા મારી આજ્ઞાનું નિર્વિરોધ પાલન કરવું પડશે. મુનિવરે એમ કીધું કે ભાઈ તમે એવું બધું મને ના કહેશો ને, કદાચ તમારે બાકી દક્ષિણા આપવાની હોય તો હું આપનો દાસ બની, આપનો દાસ થઈને આપનો સેવા કાર્ય કરીશ. વિશ્વામિત્રજીના આ પ્રમાણે કહેવાથી રાજા હરિશ્ચંદ્રના મુખ પરથી ઉદાસીનતા ચાલી ગઈ. ત્યારે વિશ્વામિત્રજીએ કહ્યું કે પવિત્ર અંતઃકરણવાળા બ્રાહ્મણ શ્રેષ્ઠ, હું આપની આજ્ઞાનું હંમેશા પાલન કરીશ, તેમાં કોઈ શંકા નથી. આપ આજ્ઞા આપો, આપનું શું કાર્ય છે? ત્યારે વિશ્વામિત્રજીએ કહ્યું કે ચાંડાળ, અહીં આવ. તું મારા આ નોકરને શી કિંમત આપીશ? કિંમત લઈને આને હું તને આપી દઉં છું, તું રાખી લે, કારણ કે મારે સેવકની જરૂર છે. જરૂર નથી, મારે તો ધન જોઈએ છે. ત્યારે વ્યાસજી કહે છે કે રાજન, જ્યારે વિશ્વામિત્રજી આ પ્રમાણે કહ્યું ત્યારે ચાંડાળના મનમાં હર્ષ થયો. તેણે તરત નજીક આવીને મુનિને કહ્યું કે પ્રયાગની સીમા 10 યોજન વિસ્તાર છે. હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, તે ભૂમિને રત્નમય કરીને હું તમને આપીશ. આપે આને વેચીને મારું મહાન દુઃખ દૂર કર્યું છે. રાજન, ત્યાર પછી ચાંડાળે સોનું, મણી અને મોતી જડેલા હજારો રત્ન વિશ્વામિત્રજીને આપ્યા. તેમણે સ્વસ્થ થઈને એવું વિચાર્યું કે વિશ્વામિત્ર મારા માલિક છે, તેમની ઈચ્છા હોય તે કરી શકે છે. હવે મારે તો એ જ કરવાનું કે જે કરવાની તેઓ આજ્ઞા આપે. બરાબર તે જ સમયે આકાશવાણી થઈ, મહારાજ, તમે દક્ષિણા આપીને ઋણ મુક્ત થયા છો. પછી રાજાના મસ્તક પર આકાશમાંથી પુષ્પ વૃષ્ટિ થવા લાગી. ઇન્દ્ર સહિત બધા જ શક્તિશાળી દેવતાઓ એ હરિશ્ચંદ્ર રાજાને ધન્યવાદ આપવા લાગ્યા. અત્યંત આનંદ સાથે હરિશ્ચંદ્રજીએ વિશ્વામિત્રજીને કહ્યું કે રાજા બોલ્યા, હે મહાબુદ્ધિમાન, મારા માતા પિતાને બંધુ આપ જ છો, કારણ કે ક્ષણ વારમાં આપે મારા ઋણ રૂપી બંધનને કાપી નાખ્યું. આપની કૃપાથી હવે હું ઋણ મુક્ત થઈ ગયો છું. હે મહાબાહુ, આપની સેવા મારા માટે કલ્યાણનું સાધન છે. કહો હવે હું આપનું શું કામ કરું? આમ હરિશ્ચંદ્રનું કહેવાથી વિશ્વામિત્રજી કહે છે કે આજથી આ ચાંડાળની સેવા કરવી એ તમારું કર્તવ્ય છે. તમારું કલ્યાણ થાઓ. આમ કહીને વિશ્વામિત્રજી ધન લઈને ત્યાંથી ચાલ્યા ગયા. હરિશ્ચંદ્ર ચાંડાળની પાસે એ ચાંડાળ કર્મ કરવા માટે પ્રેરિત થાય છે. સુરજી કહે છે કે બ્રાહ્મણ શ્રેષ્ઠ વિશ્વામિત્રજીના ચાલ્યા ગયા પછી ચાંડાળ એ પ્રસન્ન થઈને વિશ્વામિત્રજીને નક્કી કરેલા પૈસા આપી અને એમના ગયા પછી ચાંડાળે તું પછી જુઠ્ઠું બોલીશ એમ કહીને લાકડીથી રાજાને માર્યો. લાકડીના મારથી ગભરાઈને રાજા અત્યંત દુઃખી થઈ ગયા. રાજાને સ્વજનોનો વિયોગ તો દુઃખી કરી જ રહ્યો હતો. ચાંડાળે રાજાને પોતાના ઘરે લાવીને બેડીઓ પહેરાવી જેલની જેમ ઓરડીમાં પૂરી દીધા. પોતે શાંતિથી સૂઈ ગયા. રાજા ચાંડાળને ત્યાં કારાગરમાં સમય વ્યતીત કરવા લાગ્યા. તેમણે ભોજન અને જળનો ત્યાગ કર્યો અને નિરંતર મનમાં શોક કરવા લાગ્યા. મારી દુર્બળ પત્ની દયા પાત્ર છે, તેને મારા રાંક મુખવાળા પુત્રને જોઈને અત્યંત દુઃખ થતું હશે. આમ કરી અને વિલાપ કરવા લાગ્યા. ખબર નથી હું ચાંડાળનો દાસ બની ગયો છું. આ પ્રમાણે હરિશ્ચંદ્ર ચાંડાળના ઘરે રહીને નિરંતર સ્ત્રી અને પુત્રનું સ્મરણ કરતા રહ્યા છે. રાજા હરિશ્ચંદ્રને એ મુર્દાને જો ઉપર કફન હોય એ કફન લઈ અને મુર્દાઓને અગ્નિ સંસ્કાર કરવાનું કાર્ય સોંપવામાં આવ્યું છે. તે સ્મશાન ઘાટ કાશીપુરીના દક્ષિણ ભાગમાં હતું. હરિશ્ચંદ્ર કફન લેવાના જે કાર્ય માટે સ્મશાન ઘાટ ચાલ્યા, ત્યાં આગળ દક્ષિણ ભાગમાં ત્યાંથી સતત અત્યંત દુર્ગંધ વાળો ધુમાડો નીકળતો હતો. ચારે બાજુ ઘોર શબ્દો વાળું સેંકડો શિયાળોના ટોળાઓથી ભરેલું, ગીધ અને કાગડા કૂતરાઓથી ભરેલું તે સ્થાન બેકાર અને ભયંકર હતું.
ચારે બાજુ મુર્દા જોવા મળતા હતા, આજુબાજુ હાડકાં વિખરેલા હતા. એમ કહીને રો કકળ લોકો બધા કરતા હતા. મુર્દાને જોવા માટે આમ તેમ ફરવા લાગ્યા. તેમનું શરીર એ કંપારી કરવા લાગ્યું. તેમના શરીર પર જૂના લુગડાની ગાંઠો વાગડી ગઈ હતી અને આંગળીઓ અનેક પ્રકારના માવ ચરબીથી ભરાયેલી હતી. અનેક પ્રકારના મુર્દાની વ્યવસ્થાના કામમાં વ્યસ્ત રહેવાના કારણે તેમને ભૂખ લાગતી ન હતી. તે દિવસ કે રાત સૂતા પણ ન હતા. આ પ્રમાણે મહારાજ હરિશ્ચંદ્રના 12 મહિના જાણે 100 વર્ષ જેવા પસાર થયા. 12 મહિના સુધી. ત્યાર પછી એક સમયની વાત છે કે રોહિત રમતો હતો. તે વખતે રમતમાં એ દર્ભ ઉપાડી રહ્યો હતો. તેની શક્તિ પ્રમાણે મૂળિયા સાથે દર્ભ ઉપાડ્યા યજ્ઞ માટે અને એનો ભારો બનાવ્યો. એ ભારા રોહિતની માને લાગ્યું કે બ્રાહ્મણની દાસી મારો પુત્ર રમવા માટે અમારી પાસે બહાર આવ્યો હતો. સાપ કરડ્યો અને તે મરી ગયો. વજ્રઘાત જેવા આ શબ્દો સાંભળીને રાણી મૂર્છિત થઈ ગઈ. કેળના ઝાડની જેમ જમીન પર પડી અને બ્રાહ્મણે રોષપૂર્વક રાણી એ છળ એને બેભાન થઈ ગઈ કે રોહિતને સર્પ કરડ્યો. આ પ્રમાણે વારંવાર એ રાણી રડવા લાગી અને મારો પુત્ર એમ કહી અને મારા પુત્રને જોવા જવું છે, મને આજ્ઞા આપો. હવે તે પુત્રના દર્શન મારા માટે દુર્લભ છે. આવું કરુણામય વચનો કહીને રાણી એ રડવા લાગી. ત્યારે બ્રાહ્મણના રૂપમાં જે વિશ્વામિત્ર હતા એ બોલ્યા કે ઓ નીચ દુષ્ટ આચરણ વાળી, તું શું પાપને ઓળખતી નથી? જે વ્યક્તિ સ્વામી પાસેથી પૈસા લઈને તેનું કામ સારી રીતે કરતા નથી તેને એક કલ્પ સુધી અત્યંત ભયંકર એવા રૌરવ નરકમાં જવું પડે છે. ત્યાર પછી તે કુકડાની યોનિમાં જન્મ લે છે. જો તારા હૃદયમાં સહેજ પણ પરલોકનો ભય હોય તો ઊભી થઈને મારા કામમાં જોડાઈ જા. આ પ્રમાણે બ્રાહ્મણના કહેવાથી ધ્રુજતા રાણી નાથ મારા પર કૃપા કરીને પ્રસન્ન થાવ. હું બાળકને જોઈને પાછી આવું એટલા સમય માટે જ મને જવાની રજા આપો. ત્યારે બ્રાહ્મણ બોલ્યા કે તારા પુત્રથી મારે શું પ્રયોજન? તું પહેલા ઘરનું કામ કર. શું તું મારા ચાબુકના મારને ભૂલી ગઈ છે? આ પ્રમાણે બ્રાહ્મણના કહેવાથી રાણી ધૈર્ય રાખીને ઘરનું કામ કરવા લાગી. પગ દબાવવા લાગી, તેલ માલિશ કરવા લાગી. અડધી રાતનો સમય પસાર થયો ત્યારે બ્રાહ્મણે રાણીને કહ્યું કે હવે તું પુત્ર પાસે જઈ શકે છે. તેનો અગ્નિ સંસ્કાર કરીને તરત જલ્દી પાછી આવી જજે, તેથી મારા ઘર કાર્યમાં કોઈ અવરોધ ઊભો ન થાય. રાણી રાત્રિના સમયે એકલા જ ટોળામાંથી છૂટી પડેલી મૃગલીની જેમ અને વાછરડા વિનાની ગાયની જેમ ઝૂલતા મૃત પુત્ર પાસે દોડ્યા. કાશીપુરીની બહાર જઈને લાકડા તથા દર્ભ ઘાસ પર રાખની જેમ પોતાના પુત્રને મરેલો જોઈને અત્યંત વિહ્વળ થઈ ગઈ અને કઠોર અવાજમાં રડવા લાગ્યા. બેટા તું મારી પાસે આવ એમ કરીને રડવા લાગ્યા. દુઃખદાયક શબ્દોથી રડતા પોતાના માથા અને છાતી પર પ્રહાર કરવા લાગ્યા કે અરે મારો બાળક, આ મારો સુંદર બાળક, તું ક્યાં ગયો એમ કરીને વિલાપમાં પડેલી. એ રાણી કદાચ બાળક જીવતો તો નહીં થયો હોય એવું અનુમાન કરીને તેનું મોઢું જોવા લાગ્યા. જ્યારે મોઢું જોતા જોતા ખબર પડી કે તે મરી જ ગયો છે ત્યારે ફરી મૂર્છિત થઈને પડી ગયા. મૂર્છા મળ્યા પછી તેમણે ફરીથી પોતાના હાથથી બાળકનું મોઢું પકડ્યું અને કહ્યું કે બેટા, આ મહાન નિંદ્રાનો તું ત્યાગ કરીને તરત ઊભો થા. ત્યારે અડધી રાતનો સમય છે. સેંકડો શિયાળો બોલી રહ્યા છે. ભૂત પ્રેત પિશાચ અને ડાકણોના ટોળાનો ભયંકર અવાજ સંભળાય છે. આ પ્રમાણે વિલાપ કર્યા પછી દુર્બળ શરીર વાળા તે રાણી ફરી આ પ્રમાણે રડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે પુત્ર, તું હજી નાનો બાળક છે. ઓ સુંદર પુત્ર, તને લોકો રોહિત કહીને બોલાવે છે, તું મને કેમ જવાબ નથી આપતો? આમ કરીને વિહ્વલ કરીને રોતા રોતા એ પુત્ર આજે મરીને રાખ જેમ ધરતી પર પડ્યો છે, તેને આવીને જુઓ એમ કરીને હરિશ્ચંદ્રને પણ વિચારીને બોલે છે.
પૂર્વ જન્મમાં જેવું કર્યું દુષ્કૃત્ય કર્યું છે તેના ફળ સ્વરૂપે મારા દુઃખોનો અંત નથી આવતો. ઓ પુત્ર, ઓ બાળ, ઓ દીકરા. આ પ્રમાણે રાણીના મોટા વિલાપથી આજુબાજુ વાળા લોકો એને સાંભળ્યો ને તેઓ નિંદ્રામાંથી જાગી ગયા અને રાણી પાસે આવ્યા ને તમે કોણ છો, આ કોનું બાળક છે, તમારા પતિ ક્યાં છે, એમ કરીને બધા પૂછવા લાગ્યા. આ કોઈ સ્ત્રી નથી, કારણ કે તે કોઈ બોલતી નથી. ખરેખર આ બાળકોને ભરખી જનાર કોઈ પિશાચીની છે, તેથી આને મારી નાખવી જોઈએ. આવું લોકોએ કહ્યું. જો કોઈ ખાનદાન સ્ત્રી હોય તો ઘોર રાત્રિના સમયે અહીં શા માટે આવે? માનો કે ના માનો, આ પિશાચીની કોઈના પુત્રને ભરખી જવા અહીં આવી છે. આ પ્રમાણે વાતચીત કરીને લોકોએ તરત રાણીના વાળ પકડ્યા ને બીજા લોકોએ રાણીના હાથ પકડી લીધા. કેટલાક હાથ રાણીના ગળાને દબાવવા લાગ્યા ને રાક્ષસી, હવે તું છટકી નહીં શકે એમ કહીને કેટલાકે શસ્ત્રધારી લોકોએ રાણીને ઘસડીને ચાંડાળના ઘેર લઈ ગયા અને ચાંડાળને સોંપી દીધા ને કહ્યું કે ચાંડાળ, આ બાળકોને ખાઈ જનારી કોઈ રાક્ષસી છે. અમે તેની પરીક્ષા કરી ચૂક્યા છીએ, તેથી તું આ સ્ત્રીને ક્યાંક બહાર લઈ જઈ અને મારી નાખ. ચાંડાળે રાણીને જોઈને કહ્યું કે હું આને ઓળખું છું. ઘણા લોકો આના વિશે વાત કરે છે. આ બાળકોને ખાઈ જાય છે, પરંતુ અત્યાર સુધી આ સ્ત્રીને કોઈએ જોઈ ન હતી. તમે લોકોએ આ બાળ હત્યારીને પકડીને મોટું પુણ્ય કર્યું છે. બાળકોની હત્યા કરનાર બ્રાહ્મણની સ્ત્રી હોય તો તેને પણ મારવામાં દોષ નથી, તેથી આ સ્ત્રીનો વધ કરવો એ જ મારા માટે યોગ્ય છે. આ પ્રમાણે કહીને ચાંડાળે મજબૂત દોરડાથી રાણીને બાંધી દીધા. પછી તેમના વાળ પકડીને દોરડાથી તેમને મારવા લાગ્યા. ત્યાર પછી તેને કઠોર શબ્દોથી હરિશ્ચંદ્રને કહ્યું કે ઓ દાસ, તું કંઈ પણ વિચાર કર્યા વિના આ સ્ત્રીનો વધ કરી નાખ. માતાના કોળામાં અત્યંત મોટા પગમાં નાના નાની આંગળીઓ છે અને પગમાં કમળ જેવા કોમળ આ ગંભીર નાભીવાળા અને ઊંચી ડૂકવાળા છે તે વાતનું દુઃખ છે. આ બાળક કયા ભાગ્યહીન રાજાના કુળમાં ઉત્પન્ન થયો કે તેને તરત જ દુરાત્મા યમ રાજાને તેના પાપ કાચમાં બાંધી લીધો. માતાના ખોળામાં સૂતેલા તે મૃત બાળકને જોઈને આવો વિચાર કર્યા પછી મહારાજ હરિશ્ચંદ્રને ભૂતકાળની સ્મૃતિ થઈ અને તેઓ હાય હાય કહીને આંખોમાંથી આંસુ સરવા લાગ્યા. તેમના મોઢામાંથી એવા શબ્દો નીકળ્યા કે મારા પુત્રની તો આ દશા થઈ નથી ને, એ જ ક્યાંય ક્રૂર યમરાજની જાળમાં ફસાઈ નથી ગયો ને, એમ વિચાર કરી થોડી ક્ષણ રાજા ત્યાં જ ઉભા રહ્યા. ત્યારે દુઃખના આવેશમાં આવીને રાણીએ કહ્યું કે ઓ પુત્ર, કયા પાપના ફળ સ્વરૂપે આવું દારૂણ દુઃખ આવીને ઊભું થઈ ગયું છે? હરિશ્ચંદ્રની સામે આ કેવી દારૂણ વિપત્તિ ઊભી કરી. જ્યારે મહારાજ હરિશ્ચંદ્રએ રાણીની આ વાત સાંભળી ત્યારે તેઓ રાણીની પાસે ગયા. તેમને રાણી અને મરેલા પુત્રની ઓળખાણ હવે થઈ ગઈ હતી. તેમણે કહ્યું કે અરે, કેટલાય દુઃખની વાત છે કે આ સ્ત્રી મારી પત્ની છે અને આ મરેલો બાળક એ મારો જ પુત્ર છે. રહસ્ય જાણવાથી રાજા હૃદયમાં અગ્નિની અભાર જ્વાળાઓ ઉત્પન્ન થઈ. બેહોશ થઈને તે જમીન પર પડી ગયા. રાજા આ સ્મશાન ઘાટમાં આવું દુઃખ ભોગવી ગયા. તે જાણીને રાણી એ અત્યંત દુઃખી થઈ અને જમીન પર પડી ગઈ. થોડી જ વાર પછી